માટે જયારે આ પ્રકારની સંમિલિત ક્રિયા થતી હોય ત્યારે આપણે જોઈએ છે કે બધી ક્રિયાઓ કોઈક અન્યના હેતુથી થતી હોય, જે અન્ય આ સંમેલનનો કે સમૂહનો એક ભાગ ન હોય, અંશ ન હોય, એવા કોઈક આ સમૂહ કે સંઘાતથી ભિન્ન એવી કોઈ હસ્તી માટે ક્રિયાઓ થતી જોવામાં આવે છે. અંતેથી યથા મૃતદાર તૃણાદિની ગૃહ પ્રાસાદ દાદી ભાવેન સંભન્યંતે, જેમ કે ઈંટ, ચૂનો, સિમેન્ટ, માટી વગેરે બધી વસ્તુઓ, લાકડું, લોખંડ, આ બધું ભેગું થઈને એક હોલના રૂપમાં બન્યું હોય, એટલે બધા ભેગા મળીને એક પ્રયોજન સિદ્ધ કરે છે. આ બધા પોતપોતાનો ફાળો આપે છે અને કોઈક એક પ્રયોજન સિદ્ધ કરે છે. આપણે જોઈએ છીએ કે એ પ્રયોજનનું પોતાનું પ્રયોજન નથી, એ બધી એમની ચેષ્ટાઓ કે ક્રિયાઓ એ બધી કોઈક અન્યને માટે છે અને અન્ય ચેતન માટે છે. એટલે જાણે જડ પદાર્થોનો આવી રીતે સમૂહ હોય ત્યારે આપણે અનુમાન કરી શકીએ કે આ બધી જે સામૂહિક ક્રિયા છે એ એમનાથી અન્ય અને કોઈ ચેતન માટે છે. અને તેવી રીતે દેહની અંદર પણ આ પ્રાણ, ઇન્દ્રિયો બધામાં સામૂહિક રીતે સંમિલિત રીતે ચેષ્ટાઓ કરી રહ્યા છે કોઈક પ્રયોજનથી. એ પરથી સિદ્ધ થાય છે કે બધી ચેષ્ટાઓનો ભોગવનાર, જેનું પ્રયોજન સિદ્ધ કરવા માટે આ ચેષ્ટાઓ થઈ રહી છે એવું કોઈ ચેતન હોવું જોઈએ. ચેતન ભલે પણ બ્રહ્મ છે એવું કોણે કહ્યું? તો એ ચેતન જ બ્રહ્મ છે. એ ચેતન જે આ કાર્યકરણનો આત્મા છે એ વાસ્તવમાં સર્વ કાર્યકરણ સંઘાતનો આત્મા છે. કાર્યકરણ સંઘાત અનેક છે, શરીરની અનેકતા છે, ઇન્દ્રિયોની અનેકતા છે, ઉપાધિની અનેકતા છે, ચેષ્ટાઓની અનેકતા છે. પરંતુ ચેષ્ટાઓની પ્રેરણા કરનાર ચૈતન્ય એની અનેકતા સિદ્ધ ન થઈ શકે, કારણ કે ચૈતન્ય નિર્વિશેષ છે. અને તેથી ચૈતન્ય માત્ર આ એક જ સંઘાતનો આત્મા નહીં પરંતુ સર્વ સંઘાતનો આત્મા છે, બ્રહ્મ છે. અને તેથી આ બધી સામૂહિક ચેષ્ટાઓથી પણ બ્રહ્મ છે એ અનુમાન થઈ શકે. યદા હ્યેષ આકાશે પરમે વ્યોમની ગુહાયામ નિહિત આનંદો ન સ્યાદ. આવી ચેષ્ટાઓની પાછળનું કારણ શું? આનંદ. આ બધી ચેષ્ટાઓ થઈ રહી છે આનંદ માટે, કે તો આનંદમાંથી અથવા આનંદ માટે. સામાન્ય જ્ઞાની પુરુષોની ચેષ્ટાઓ આનંદ માટે થતી હોય, કોઈ જ્ઞાની પુરુષોની ચેષ્ટાઓ આનંદમાંથી થતી હોય, પણ દરેક ચેષ્ટાની પાસે આનંદ તો કારણ પ્રયોજન રહેલું જ છે. અને આનંદ સ્વરૂપ બ્રહ્મ છે. એટલે જ કહે છે ઉપનિષદ કે આકાશમાં અર્થાત હૃદય ગુહાની અંદર જે શુદ્ધ આકાશ છે, શુદ્ધ અંતઃકરણ છે, એ અંતઃકરણની અંદર આત્મ સ્વરૂપ પ્રકાશિત થનાર આ બ્રહ્મ જો ન હોત, કોઈ એવું લોકે અન્યાદ અપાન ચેષ્ટામ કુર્યાત, તો આ જગતની અંદર કોણ આવી અપાન ચેષ્ટા, શ્વાસ બહાર લાવવો, શ્વાસ લેવો, પ્રાણની આત શ્વાસ બહાર કાઢવો, અને આ બધી ચેષ્ટાઓ કોણ કરત? જો જીવનમાં આનંદ ન હોત તો કોણ આવી ચેષ્ટાઓ કરત? તસ્માત અસ્તિ તદ બ્રહ્મ યદર્થઃ કાર્યકરણ પ્રાણાદિ ચેષ્ટા. અંદરથી જેને કારણે કે જેને માટે આ કાર્યકરણ સંઘાતની ચેષ્ટાઓ થઈ રહી છે એ બ્રહ્મ છે. આગળ કહે છે વાક્યમાં તત્કૃત એવ ચ આનંદ લોકસ્ય કુતઃ એષ હ્યેવ પરઃ આત્મા આનંદયાતે આનંદયતે સુખયતે લોકમ ધર્માનુરૂપમ. તત્કૃત એવ ચ આનંદ લોકસ્ય. અને લોક એટલે પ્રાણીઓ જગતની અંદર જે આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે એ પણ તત્કૃત એવ, તદ બ્રહ્મકૃત એવ, એ બ્રહ્મને કારણે જ આ પ્રાણીઓ આનંદમાં આવે છે. એટલે જગતની અંદર પ્રાણીઓ જે કે આનંદ કે સુખ ભોગવી રહ્યા છે એ સુખ પણ એ બ્રહ્મને કારણે જ છે. કુતઃ શા પરથી કહો છો? ઉપનિષદ કહે છે એષ હ્યેવ આનંદયાદે. એષ એવ પરહ આત્મા, એષ પાછું પુલ્લિંગ, પરહ આત્મા આનંદયાતે એટલે આનંદયતી. એ જ બ્રહ્મ, એ જ પરમાત્મા આનંદયાતે, આનંદયતી બધાને આનંદ પ્રદાન કરે છે, બધાને આનંદિત કરે છે, આનંદિત કરે છે. સુખયતી બધાને સુખી કરે છે. બધું લોકોનું સુખ તો જુદા જુદા પ્રકારનું દેખાય છે. કોઈ થોડો સુખી, કોઈ વધારે સુખી, એવું કેમ? તો ધર્માનુરૂપમ. તે બ્રહ્મ તો એક જ છે ને,
અને બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. તો બ્રહ્મના આનંદમાં તો કોઈ પ્રકારનો વિભાગ છે નહીં. આનંદ ભેદભાવાત બ્રહ્મ આનંદ સ્વરૂપ છે અને એક જ છે. એના માટે એવું નથી કે બ્રહ્મ હમણાં ઓછું આનંદ રૂપ આનંદ ઓછું બ્રહ્મનો આનંદ હમણાં ઓછો હોય અને બ્રહ્મના આનંદમાં કે વધઘટ થતી હોય. લોકોના આનંદમાં વધઘટ કેમ થાય છે? કોઈકને વધારે આનંદ, કોઈનો ઓછો આનંદ, અને એક જ વ્યક્તિને હમણાં વધારે આનંદ પછી ઓછો આનંદ. આ આનંદમાં વધઘટ થાય છે. એ બતાવે છે કે બ્રહ્મ એનું કારણ ના હોવું જોઈએ, કે બ્રહ્મ તો એક જ આનંદ સ્વરૂપ છે. બ્રહ્મના આનંદમાં કોઈ વધઘટ નથી. તો કઈ ધર્માનુરૂપમ આનંદની જે માત્રા છે એનો આધાર આનંદના ઉદ્ભવ સ્થાન પર નથી, પરંતુ જે માધ્યમથી આનંદનો અનુભવ થાય છે એ માધ્યમ પર છે. કયું માધ્યમ? આપણું અંતઃકરણ. આનંદ ઉદ્ભવ સ્થાન તો એક જ છે, એ જ બ્રહ્મ પરમાત્મા ચૈતન્ય. પરંતુ જે માધ્યમ દ્વારા આનંદ અનુભવ થાય છે માધ્યમ છે આપણું અંતઃકરણ, આપણું મન. અને તેથી અંતઃકરણની સ્વચ્છતાના પ્રમાણમાં આનંદનો અનુભવ થતો હોય છે. જેમ અંતઃકરણની સ્વચ્છતા વધારે તેમ આનંદની માત્રા વધારે. અંતઃકરણની સ્વચ્છતાનો નિર્ણય કેવો થાય? ધર્માનુરૂપમ. ગઈકાલ આપણે ચર્ચા કરી ધર્મ. જયારે ધર્મ કર્મ કરો, ધર્મ તો કે ધર્મને અનુરૂપ કર્મ કરવામાં આવે ત્યારે એને પુણ્ય કર્મ કહેવાય છે. એ પુણ્ય કર્મ આપણા અંતઃકરણને સ્વચ્છ બનાવે છે. કર્મણઃ સુકૃતસ્ય સાત્વિકમ નિર્મલમ ફલમ. સુકૃતસ્ય કર્મણઃ સત્કર્મ જયારે કરવામાં આવે તેનું ફળ કેવું છે? સાત્વિકમ. અંતઃકરણની સ્વચ્છતા ઉત્પન્ન કરનારો છે. એ અંતઃકરણની સ્વચ્છતા ઉત્પન્ન થાય એટલે આપોઆપ જ આનંદની અભિવ્યક્તિ વધારે તીવ્ર બને. જેમ સૂર્ય પ્રકાશી રહ્યો જ હોય છે, એને પ્રકાશિત કરવાનો કોઈ પ્રયત્ન આવશ્યકતા નથી, પરંતુ એની આડે આવેલા વાદળોને દૂર કરવાની આવશ્યકતા છે. એ વાદળનું પડળ પણ જેમ જેમ દૂર થતું જાય તેમ તેમ સૂર્યનો પ્રકાશ વધારે સ્પષ્ટ થતો જાય, સૂર્ય વધારે તેજસ્વી જણાતો જાય. એવું કે સૂર્યના તેજમાં વધઘટ થાય છે, પરંતુ એને ઢાંકી દેનારા વાદળોની જે વાદળોનો જે પટ છે એમાં એની જાડીમાં વધઘટ થાય, એની ઘનતામાં વધઘટ થાય, અને માટે જાણે કે સૂર્યનો પ્રકાશ વધતો ઘટતો ના હોય. અંતે એમ લાગે જાણે કે આત્માનો આનંદ ન વધતો ઘટતો નહીં. આત્મા તો આનંદ સ્વરૂપ છે, સતત પ્રકાશી રહ્યો છે. પરંતુ એની આડે આવેલા રજસ અને તમસના જે અવરોધ છે, રજસ તમસનો અવરોધ એ જેમ જેમ દૂર થતો જાય તેમ તેમ એનો આનંદ વધારે સ્પષ્ટ થતો જાય. એટલે શંકરાચાર્ય કે ધર્માનુરૂપમ સુખયતી. કે બધાને સરખો સુખી નહીં કરતો હોય પરમાત્મા, કે બધાને સુખી નથી કરતો હંમેશા, અને કરે ત્યારે સરખો કેમ સુખી નથી કરતા? ધર્માનુરૂપમ. આમ બધે સમાન છે. આનંદના રૂપમાં બધે સમાન છે. સ્વરૂપ દયા સમાન છે, સ્વભાવ દયા સમાન નથી. પરમાત્મા સ્વરૂપ દયા અસંગોહી એમ પુરુષ પ્રાણી માત્રમાં સ્વરૂપ દયા સમાન છે, પૂર્ણ છે પ્રાણી માત્રમાં, પણ સ્વભાવ દયા સમાન નથી. આમ ભક્ત લોકો ભગવાનના સ્વરૂપ અને સ્વભાવમાં ભેદ પાડે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. પ્રાણી માત્રમાં સમાન રૂપે વિદ્યમાન છું, મને કોઈ દ્વેષ કે પક્ષપાત નથી. તેથી ક્યાંક મારી હાજરી વધારે હોય અને ક્યાંક ઓછી હોય, ભગવાન એવું નથી. હું સમાન સર્વત્ર સમાન રીતે વિદ્યમાન છું. તો મારે એવું જણાતું તો નથી, પણ બધી જગ્યાએ આપ સમાન રૂપે વિદ્યમાન હોવું જણાતું નથી. કેટલાક લોકો વધારે, કેટલાક લોકોને આપના અનુગ્રહનો વધારે અનુભવ થાય અને કેટલાકનો ઓછો થાય અને કેટલાકને નથી થતો. એવું કેમ? જો આપ સમાન રૂપે બધાના આત્મ સ્વરૂપે સત્તાને સ્ફૂર્તિ પ્રદાતા, એ રીતે સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આપ સર્વત્ર સમાન રીતે ઉપલબ્ધ હો, વિદ્યમાન હો, તો શા માટે બધાને આપનો અનુભવ જુદી જુદી માત્રામાં હોય છે? એ ભજંતિ મામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યમ. પરંતુ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે એમનામાં હું છું અને એ મારામાં છે. પછી ભેદ પણ પાડી દીધો. સ્વરૂપ દયા બધે સમાન છે, પણ સ્વભાવ દયા વ્યવહારમાં પારમાર્થિક દ્રષ્ટિએ સર્વત્ર સમાન છે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ એ જ મહત્વનું છે આપણા માટે. પરમાર્થ તો બરોબર છે, પણ આપણા માટે ઉપયોગી એ વસ્તુ વ્યવહારનો વિષય બને ત્યારે જ આપણા માટે ઉપયોગી બને ને. એ પરમાત્માને વ્યવહારનો વિષય બનાવવો એ આવશ્યક છે.
એટલે હું બ્રહ્મ છું એ તો બરાબર, મીમાંસક લોકોનામાં કોઈ રસ નથી કે તમે બ્રહ્મ છો શું થઈ ગયો. ચલો મને બે ફેફસા એવું જાણો તો જ્ઞાનથી થાય શું? એ લોકો એમ કે કર્મની જરૂર છે, જ્ઞાનથી શું થાય છે? બ્રહ્મ છે, હું બ્રહ્મ છું તો પણ શું? કર્મ કરવાની જરૂર છે. આપણે એવું નથી કહેતા, છતાં પણ એ બ્રહ્મને વ્યવહારનો વિષય બનાવવાની જરૂર છે. અને એ ત્યારે વ્યવહારનો વિષય બને જ્યારે સ્વભાવમાં પરિવર્તન થાય. એ સ્વભાવ દ્વારા બ્રહ્મ આપણા જીવનનું વ્યક્ત થતું હોવાને કારણે સ્વભાવમાં પરિવર્તન કરવું એ આપણી જવાબદારી બની જાય છે. એની માટે કર્મ કરવા એટલે આપણો અને મીમાંસક લોકો વચ્ચેનો ખાલી તફાવત આટલો જ છે. કર્મ તો આપણે સ્વીકારીએ. પેલો લોકો એમ કે કર્મ કરીને પરમાત્માને મેળવવાનો, આપણે કહીએ નહીં, કર્મ કરીને પરમાત્માને મેળવવાનું નહીં, કર્મ કરીને માત્ર એ પરમાત્મા આડે રહેલો અવરોધ દૂર કરવાનો. આમ સરખું જ થાય છેવટે, બહુ ઝાઝો ફેર નહીં પડતો. છતાં પણ આ સમજમાં ફેર છે. એ સમજ બહુ મહત્વની એટલા માટે વસ્તુ છે કે જેથી આપણે આપણા વિશે અંદર ગ્રંથિઓ સેવતા હોય એ ગ્રંથિઓ આ સમજથી દૂર થઈ જાય. અત્યારે મારી જાત વિશે અનેક પ્રકારની લઘુતા ગ્રંથિ હોય, હીનતા અને દીનતાની ભાવના હોય, કારણ કે જે પ્રકાર અનુભવ થઈ રહ્યો છે એ અનુભવનું સત્ય માનું અને માટે મારી જાત બહુ દીનતાની ભાવના છે, હીનતાની ભાવના છે. તો કે નહીં, એ અનુભવ ખોટો છે. મળે હીનતા, દીનતા, આત્માનો તિરસ્કાર કરવાની કોઈ જરૂર નથી. ના આત્માનમ અવસાદે, પોતાની જાતને ઉતારી પાડવાની કોઈ જરૂર નથી. કારણ કે દરેક હું બ્રહ્મ છું. તો અભિમાન કરવાની જરૂર નહીં, કારણ કે હજી વ્યવહારનો વિષય બની નથી. બનશે તો અભિમાનની જરૂર નહીં પડે. પરંતુ અભિમાન ક્યાં હું બ્રહ્મ છું એમ અભિમાન કરવાની એટલામાં જરૂર નથી કે હજી એ હકીકત એ જે એ આપણી વાસ્તવિક બની નથી. અંતેથી એ સત્યની આડે જે અવરોધ રહેલો છે એ દૂર કરવાનું નામે કર્મયોગ. બસ અને કર્મયોગ કહેવામાં આવ્યો. ટૂંકમાં મીમાંસક લોકો સકામ કરવાનું મહત્વ આપે, આપણે નિષ્કામ કરવાનું મહત્વ આપે. આ બહુ મોટો ફેર પડી ગયો. કેમ સકામ કર્મ? અપ્રાપ્તને પ્રાપ્ત કરવાનું હોય તો હંમેશા કામના સહિતનું કર્મ થાય. પ્રાપ્તને પ્રાપ્ત કરવાનું હોય તો પ્રાપ્ત કરવાનું નથી, માત્ર અવરોધ દૂર કરવાના છે, મને કશું પ્રાપ્ત કરવાનું નથી, તો જ નિષ્કામ કર્મ શક્ય બને. જીવનમાં નિષ્કામ કર્મ શક્ય જ નથી. ક્યારે શક્ય બને? જેટલે હું છે મારામાં આ પ્રકારનો નિશ્ચય જન્મે કે કંઈ ખરેખર પ્રાપ્ત કરવાનું નથી, ખરેખર જે કરવાનું છે તો દૂર કરવાનું છે, માત્ર અવરોધ દૂર કરવાનો. જેટલે હું છે આ મારો નિશ્ચય બને એટલે હું છે મારું કર્મ નિષ્કામ કર્મ બની શકે. બાકી શક્ય જ નથી. જ્યાં સુધી અધૂરો ઉણો હોઉં ત્યાં સુધી મારે નિષ્કામ હોઈ જ ના શકે. જ્યાં સુધી મારી અધૂરતનો હું સત્યતા આપતો નિષ્કામ બની જ ના શકો. બનું તોય પણ ખાલી લોકો પર ઉપકાર કરવા માટે. અંદરથી મને આમ સંકોચ થતો હોય, દુઃખ થતું હોય અને બહારથી હું કરતો હોય જુદી વાત છે. પણ સાચો નિષ્કામ ભાવ જ્યાં સુધી મારી ઉણપને અધૂરપને હું સત્યતા આપતો હોઉં ત્યાં સુધી તો હું તો જરૂરિયાતવાળા માણસ છું ને. જરૂરિયાતવાળા માણસ બિચારો ભિખારી માણસ ક્યાંથી લોકો પર ઉપકાર કરી શકે? એટલે આખી કર્મયોગ જે છે એ કર્મયોગ વેદાંત સિદ્ધાંત દ્વારા અપ્રાપ્ત છે પ્રાપ્ત. ભલે અત્યારે ભિખારી જેવી મારા વિશે અનુભવ હોય છતાં પણ એ મિથ્યા છે. વાસ્તવમાં ભિખારી નથી, દેહહીન નથી, વાસ્તવમાં પૂર્ણ છું. અને એટલે હું પૂર્ણ હોઉં તો કેમ વર્તું? ધારો કે હું પૂર્ણ હોઉં તમારો અનુભવ તો કેમ વર્તું? ઓ સ્વામી કોઈ પ્રશ્ન નથી, બસ ત્યારે એવું કરું અત્યારે જાણે કે પૂર્ણ હોઉં. સ્વામી ભાષા બોલો, યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ. જાણે કે પૂર્ણ છું, બસ ફેક ઇટ એવી કલ્પના કરો અને એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો એક દિવસે વાસ્તવિકતા બને. એટલા માટે કે વાસ્તવિકતા છે મારા વિશેની અત્યારમાં એ મારી માન્યતા એ વાસ્તવિકતા નથી. તેનું પૂર્ણ જે વાસ્તવિકતા છે. એટલે આપણા જીવનનો આપણું જીવન જે છે એ જીવન કયા આધાર પર, કયા સિદ્ધાંત પર રચાયેલું હોવું જોઈએ? મારી અત્યારની મારા વિશેની જે માન્યતા છે એના પર મારું જીવન રચાયેલું હોવું જોઈએ કે હું દુઃખી છું, દીન છું, હીન છું, ભયભીત છું. એ મારા કર્મ અને મારા વ્યવહાર માટેનું ખરેખર એ કારણ હોવું જોઈએ. એનાથી મારો વ્યવહાર સંચાલિત થયો હોવો જોઈએ કે હું પૂર્ણ છું એનાથી. એક બાજુ મારો અનુભવ છે, બીજી બાજુ શાસ્ત્ર છે. શ્રદ્ધા કોને કહેવાય?
મારો અનુભવ આવો હોય તો પણ હું શાસ્ત્રને સત્ય માનું. શાસ્ત્ર જ છે ગુરુ વાક્ય છે સત્ય બુદ્ધ્યાવધારણા. એટલે મારા પોતાના અનુભવને એને હું નકારું અર્થાત એને હું ન સ્વીકારો. મારી અનુભવ નથી, મારી પોતાની માન્યતા છે, એ પોતાની માન્યતાને ન સ્વીકારો અને શાસ્ત્રને સ્વીકારો અને એને મારા જીવનનો પાયો બનાવો. એનું નામ યોગ. એટલે કે સતત હું આ પ્રકારે શાસ્ત્ર જે પ્રકારની ભાવના કે વૃત્તિ કે જે પ્રકારનું સત્ય રજૂ કરે છે એને જ મારા જીવનનું સત્ય બનાવવાનો સતત પ્રયત્ન કરો. આ ભગવાનનું નામ સ્મરણ બધાની પાસે એક જ હેતુ છે, રામ 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 આપણે કરીએ એટલે શું? રામ એટલે સત્ય. આમ જયારે જયારે રામનું નામ લેવામાં આવે ત્યારે સત્યને મહત્વ આપવામાં આવે છે અને જયારે જયારે એ બ્રહ્મ હું છું એ પ્રકારની ભાવના કર્મ કરવામાં આવે ત્યારે સત્યને મહત્વ આપવામાં આવે છે. આમ જેટલે અંશે આપણા જીવનમાં સત્ય સ્થાપિત થાય એટલે અંશે પેલું મિથ્યા દૂર થાય. એટલે કર્મ તો ખરું પણ મીમાંસકો જેમ કર્મ કરે એવું કર્મ નહીં. મીમાંસકો કોઈ પ્રયોજનથી કર્મ કરતા હોય, કોઈ કામના પૂરી કરવા કર્મ કરતા હોય, જ્યારે આપણે કર્મ કરીએ એ કામના પૂરી કરવા માટે નહીં, જે અવરોધ છે એને દૂર કરવા માટે. સુખયતિ લોકમ ધર્માનુરૂપમ. આમ આ પરમાત્મા જ બધાને સુખી કરે છે પરંતુ એમના ધર્મને અનુરૂપ. એટલે જ કહે છે કે કેમ બધાને આત્મા જો આનંદ સ્વરૂપ હોય તો જુદો અનુભવ કેમ થાય છે? કહે છે સૈવ આત્મા આનંદ રૂપ અવિદ્યા પરિચ્છિન્નો વિભાવ્યતે પ્રાણિભિઃ ઇત્યર્થઃ. સૈવ આત્મા, સૈવ આનંદ સ્વરૂપ આત્મા, સૈવ આનંદ રૂપ આત્મા અવિદ્યાને કારણે પરિચ્છિન્ન વિભાવ્યતે પ્રાણિભિઃ. પ્રાણીઓને માટે એ પરિચ્છિન્ન હોય, મર્યાદિત હોય, અલ્પ હોય એ વિભાવ્યતે એ તો પ્રકાશિત થાય છે. તો પેલા અવિદ્યાનો જન્મ અહંકાર, મમકાર, રાગ, દ્વેષ આ બધાને એક પડદાને કારણે, એ આવરણને કારણે, અવરોધને કારણે એ જ આત્મા વિકૃત થઈને ભાસે છે. જેમ કોઈ વિકૃત અરીસાની અંદર મારું પ્રતિબિંબ વિકૃત પડે તે રીતે આ વિકૃત અંતઃકરણ દ્વારા પ્રકાશિત થતો હોવાને કારણે આ આત્મામાં વિકૃત ભાસે છે. અને તેથી જ્યારે અનેક હોય એવો ભાસે છે, અલ્પ હોય તેવો ભાસે છે. પરિચ્છિન્ન વિભાવ્યતે પ્રાણિભિઃ. તો જે પરિચ્છિન્ન, અલ્પ, મર્યાદિત એ પ્રકારે ભાસે છે વાસ્તવમાં પૂર્ણ છે, બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ છે. એ રસ સ્વરૂપ પરમાત્મા છે, મળે બ્રહ્મ છે અને સર્વચેષ્ટાનું એ મૂળ પ્રેરક છે અથવા સર્વચેષ્ટાનું પ્રયોજન છે, મળે બ્રહ્મ છે. સર્વ આનંદનું કારણ છે, મળે બ્રહ્મ છે. હવે આગળ કહે છે ભયાભય હેતુત્વાદ વિદ્વત અવિદુષોઃ અસ્તિ તદ બ્રહ્મ. ભયાભય હેતુત્વાદ, ભય અભય હેતુત્વાદ. એ જીવનો ભય છે બતાવે છે કે બ્રહ્મ છે. વિચાર કરો, ભય છે એ બતાવે છે કે બ્રહ્મ છે અને નિર્ભયતા છે એ બતાવે છે કે બ્રહ્મ છે. તો નિર્ભયતા જીવનમાં છે એ શું બતાવે? બ્રહ્મ છે. તો ભય છે શું બતાવે? એ પણ બ્રહ્મ છે. એવું કેમ? ભયાવહ હેતુત્વાદ વિદ્વત અવિદુષોઃ. વિદ્વાન જે જ્ઞાની મનુષ્યો છે, જ્ઞાની પુરુષો, એ માટે એ કેવા છે? નિર્ભય છે. એ જ બતાવે કે બ્રહ્મ છે. જ્યારે અવિદ્વાન અજ્ઞાની મનુષ્યો ભયભીત હોય છે એ બતાવે છે કે બ્રહ્મ છે. એક જ આત્મ સ્વરૂપ બ્રહ્મ. વિદ્યા જ્ઞાન હોય ત્યારે નિર્ભયતાનું કારણ બને છે અને એ જ બ્રહ્મ અજ્ઞાન જયારે હોય ત્યારે ભયનું કારણ બને. એકને એક જ વસ્તુ. આશ્ચર્યની વાત છે. આત્મા ભયનું કારણ છે અને એ જ આત્મા નિર્ભયતાનું પણ કારણ છે. અને તેથી ઉપનિષદ કહે છે
અસ્તિ તદ બ્રહ્મ, માટેમાં કહે છે કે બ્રહ્મ છે. તો કે નિર્ભયતા અસત સકાશાદેવ ભય નિવૃત્તિ અસ્તુ. ચાલો એમ કહેવાય કે ભયનું કોઈ કારણ, ભય લાગે ત્યારે કશું ખાવું જોઈએ આપણે કહી શકીએ. જીવનમાં ભય છે મારે બ્રહ્મ છે, પણ નિર્ભયતા છે મારે બ્રહ્મ કેવી રીતે? નિર્ભયતા તો કદાચ કોઈ ન હોય વસ્તુમાંથી આવી શકે ને. ભય માટે કોઈક વસ્તુ જોઈએ, નિર્ભયતા માટે કોઈ વસ્તુ ઓછી જોઈએ. તો કે હા, એ પણ કહે છે સદવસ્તુ આશ્રયેણ હિ અભયમ ભવદે ન સદવસ્ત્વાશ્રયેણ. સદવસ્તુ આશ્રયેણ નહીં. કોઈ સદવસ્તુ, સદવસ્તુ એટલે વિદ્યમાન વસ્તુ જે છે એવી વસ્તુ, એના આશ્રયથી જ અભયમ ભવદે. આપણો અનુભવ છે કે આપણે નિર્ભયતાનો અનુભવ ક્યારે થાય? ત્યારે જીવનમાં આપણને નિર્ભયતાનો અનુભવ થાય જ્યારે આપણે કોઈ વિદ્યમાન વસ્તુનો આશ્રય લીધો હોય ત્યારે. કોઈકનો આશ્રય, કોઈકનું શરણ, કોઈકની રક્ષક, કોઈક આપણો વિદ્યમાન આપણો કોઈક રક્ષક હોય ત્યારે આપણને નિર્ભયતાનો અનુભવ થતો હોય છે. નહીં ના અસદ વસ્તુ આશ્રય જે નથી, મારો કોઈ રક્ષક હોય નહીં, એવા અવિદ્યમાન રક્ષકથી મને ક્યારે પણ નિર્ભયતાનો અનુભવ ન થાય. મનુષ્યને ક્યારે પણ નિર્ભયતાનો અનુભવ થતો હતો એ વિદ્યમાન કોઈ રક્ષક હોય ત્યારે. અંતે રીતે પ્રાણીઓને ક્યારેક નિર્ભયતાનો અનુભવ થતો હોય, પ્રાણીઓને એટલે વિદ્વાનોને, મહાપુરુષોને નિર્ભયતાનો અનુભવ થતો હોય તો એ બતાવે છે કે એમની નિર્ભયતાનું પણ કોઈક ઉદ્ભવ સ્થાન, એ જેમનો આશ્રય લીધેલો છે, એમનો જે રક્ષક છે એવી કોઈક હસ્તી હોવી જોઈએ, અર્થાત બ્રહ્મ. તો એટલા માટે આ વિદ્વાન લોકો નિર્ભય છે, કારણ કે બ્રહ્મ એમનું નિર્ભયતાનું કારણ છે. એ જ સમજાવે છે આગળ. લોકે શ્રીરામાદેહ સતઃ ભય નિવૃત્તિ. કદાચ ભય આપણે નિર્ભયતા આવે તો શું રામ 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 કહીએ. ગાંધીજી નાના ત્યારે બહુ ડર લાગે એટલે એમની એક નોકરાણી જે વૃદ્ધ એમણે કહ્યું, એમને કહ્યું પેલા ડર લાગે ને જતા લાગે ત્યારે રામ 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 કરવો. લોકે શ્રી રામાદેહ સતઃ એવ. તો શ્રીરામ નામની કોઈ હસ્તી છે, વિદ્યમાન છે, એ જ ભય નિવૃત્તિ હેતુત્વ પ્રસિદ્ધ. આપણે વાત જુદી છે. કોઈ વખતે પણ વનની અંદર જે બધા ઋષિઓ બધા હતા, એ સાધુ હતા, સત્પુરુષો હતા, એ બધા અસુરોને કારણે, રાક્ષસોને કારણે ભયભીત હતા. એમણે નિર્ભયતા પ્રાપ્ત કરે. ભગવાન દંડકારણ્યમાં જઈને પ્રતિજ્ઞા કરે કે હું તમને નિર્ભય બનાવીશ. તો એ બધા નિર્ભય બન્યા. શ્રીરામ જેવા કોઈ વિદ્યમાન હતા ત્યારે. અસત શશૃંગારે તદ અપ્રસિદ્ધ. બસ સસલાનું શિંગડું જે છે જ નહીં, વંધ્યાપુત્ર જે છે જ નહીં, એ મારી નિર્ભયતાનું કારણ ના બને. કારણ કે નિર્ભયતા માટે મારા મનમાં કંઈક હોવું જોઈએ. આમ શ્રીરામ એવું મારામાં વિચાર આવે એટલે તો તરત મારો મન નિર્ભય એટલા બની જાય કે અમારો રક્ષક છે. તેનું સસલા શિંગડાનો વિચાર કરું જે છે જ નહીં, કે વંધ્યાપુત્રનો જે છે જ નહીં, તો મારા નિર્ભયતા કેવી રીતે આવી શકે? કારણ કે મારું રક્ષણ કેમ કરી શકે? જે વિદ્યમાન હોય એ જ મારું રક્ષણ કરી શકે અને એ જ મારા નિર્ભયતાનું સાધન બની શકે. એના માટે નિર્ભયતા છે એ બતાવે છે. ભય તો બતાવે જ છે કોઈ વસ્તુ છે, પણ નિર્ભયતા પણ બતાવે છે કે કોઈક તત્વ હોવું જોઈએ જે મારું, જેના રક્ષણને કારણે, જેના આશ્રયને કારણે આ મનુષ્ય ભયમુક્ત છે. એ સમજાવે છે આગળ. કથમ અભય હેતુત્વમ ઇતિ ઉચ્યતે. કથમ અભય હેતુત્વમ. તો આપ કહો છો કે બ્રહ્મ અભયનું પણ કારણ છે અને ભયનું પણ કારણ છે. તો કયા સંજોગોમાં બ્રહ્મ નિર્ભયતાનું કારણ બને છે અને કયા સંજોગોમાં બ્રહ્મ ભયનું કારણ બને છે? બ્રહ્મ તો એક જ છે, પરંતુ કંઈક જુદું છે આપણામાં. એટલે મારામાં એવું શું હોય જેને કારણે બ્રહ્મ નિર્ભયતાનું કારણ બને, અને મારામાં શું હોય જેને કારણે એ જ બ્રહ્મ ભયનું કારણ બને?
તો કહે છે ભાષ્યમાં, યદા હ્યેવ યસ્માત એષ સાધકઃ એતસ્મિન બ્રહ્મણે કિમ વિશિષ્ટે અદૃશ્યે દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકારઃ દર્શનાર્થત્વાદ વિકારસ્ય ન દૃશ્યમ અદૃશ્યમ અવિકારઃ ઇત્યર્થઃ એતસ્મિન અદૃશ્યે અવિકારે અવિષયભૂતે અનાત્મ્યે અશરીરે યસ્માત અદૃશ્યમ તસ્માદ અનાત્મ્યમ યસ્માત અનાત્મ્યમ તસ્માત અનિરુક્તમ. યદા હિ જ્યારે એષ હિ એટલે કે યસ્માદ એષ સાધક જ્યારે આ સાધક કારણ કે યસ્માત કારણ કે જ્યારે આ સાધક બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે અથ સહ અભયંગતો ભવતી. યદા હ્યેવૈષે તસ્મિન્ દૃશ્યેનાત્મે નિરુક્તે નિલયને અભયમ પ્રતિષ્ઠામ વિંદતે અથ સહ અભયંગતો ભવતી. જ્યારે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે એ નિર્ભયતા પ્રાપ્ત એ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. અદૃશ્ય જે દૃશ્ય નથી, અનાત્મે જે આત્મા એટલે શરીર નથી, અનિરુક્તે જેનું નિરુક્ત અર્થાત નિર્વચન કે વ્યાખ્યા થઈ શકે, નિલય અનિલયને અર્થાત જેનું નિલય નથી, જેનો કોઈ આધાર નથી, એવું આ બ્રહ્મ. એ બ્રહ્મ તો છે જ, એ બ્રહ્મ અભયમ પ્રતિષ્ઠા વિંદતે. એ બ્રહ્મમાં એ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે જેથી અભય ઉત્પન્ન થાય, નિર્ભયતા ઉત્પન્ન થાય. એ પ્રકારની પ્રતિષ્ઠા જ્યારે આ વિદ્વાન આ બ્રહ્મમાં પ્રાપ્ત કરે અથ સહ અભયંગતો ભવતી અને ત્યારે એ અભયંગતો ભવતી એ અભય બની જાય છે, નિર્ભય બની જાય છે. એટલે આ પ્રકારની બ્રહ્મમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, બ્રહ્મમાં જયારે પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે એ બ્રહ્મ નિર્ભયતાનું કારણ બને. એ જ બ્રહ્મ વચ્ચે યદા હ્યેવૈષ ઉદરમંતરં કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. પુરુષ જ્યારે અવિદ્વાન કે અજ્ઞાને પુરુષ ઉદપ્ય અલ્પમંતરમ કુરુતે, જ્યારે અજ્ઞાની પુરુષ અજ્ઞાનને કારણે બ્રહ્મ સાથે પરમાત્મા સાથે જરા પણ અંતર ઉત્પન્ન કરે કે ઈશ્વર છે, હું એનો ભક્ત છું, એ ઉપાસ્ય છે, હું ઉપાસક છું, આવું કશું પણ અંતર ઉત્પન્ન કરે અથ તસ્ય ભયમ ભવતી અને તો એનામાં ભય જન્મે છે. તત્વેવં વિદુષો ભયમ અમન્વાનસ્ય તત્વેવ ભયમ વિદુષ અમન્વાનસ્ય. મન્વાનસ્ય કે અમન્વાનસ્ય બંને રીતે. અમન્વાનસ્ય વિદુષ છે વિદ્વાન, પ્રમન્વાનસ્ય જેને જ્ઞાન નથી. ભલે વિદ્વાન અર્થાત શાસ્ત્રનો જ્ઞાતા હોય પરંતુ આ પ્રકારનું બ્રહ્મનું જ્ઞાન ન હોય ત્યારે એને ભય જન્મે છે. ટૂંકમાં જ્ઞાનને કારણે બ્રહ્મ નિર્ભયતાનું કારણ બને છે અને અજ્ઞાનને કારણે બ્રહ્મ ભયનું કારણ બને છે. એ જ કહે છે યદા જ્યારે, કારણ કે જ્યારે એષ સાધક એતસ્મિન એટલે આ બ્રહ્મમાં કેમ વિશિષ્ટે બ્રહ્મણી, બ્રહ્મ તો કેવું બ્રહ્મ, અદૃશ્ય બ્રહ્મણી, બ્રહ્મ જે અદૃશ્ય છે એમાં પ્રતિષ્ઠિત થાય છે. ટૂંકમાં સર્વ વિશેષતાઓથી રહિત અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને એમ કહીને ઉપનિષદ નેતિ નેતિની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્ય કોઈ વિશેષતામાં પ્રતિષ્ઠિત હોય ત્યાં સુધી એનો ભયમાંથી મુક્ત ન થાય. વિશેષતામાં પ્રતિષ્ઠિત અર્થાત હું જ્યાં સુધી ધનવાન છું એ પ્રકારની ધનવાન રૂપે વિશેષતામાં પ્રતિષ્ઠિત હોઉં, સત્તાશાળી છું આમ સત્તાશાળી એ પ્રકારની વિશેષતામાં પ્રતિષ્ઠિત હોઉં, વિદ્વાન છું વિદ્વત્તા નામની વિશેષતામાં પ્રતિષ્ઠિત હોઉં,
કોઈ બલવાન બળવત્તા એ પ્રકારની વિશેષતામાં પ્રતિષ્ઠિત હો, એ કોઈ વિશેષતામાં પ્રતિષ્ઠિત હો. અને દરેક અજ્ઞાની મનુષ્ય કોઈને કોઈ વિશેષતામાં હંમેશા પ્રતિષ્ઠિત હોય છે. હું જયારે એમ કહું હું પિતા છું ત્યારે પિતાપણાની વિશેષતામાં પ્રતિષ્ઠિત છું. હું માતા એમ જયારે મારી જાતને કહું ત્યારે એ માતા રૂપી વિશેષતામાં પ્રતિષ્ઠિત છું. સુખી દુઃખી આ બધી વિશેષતાઓ છે. અને જયારે કોઈ પણ વિશેષતામાં એવું પણ નથી કે હું દુઃખની વિશેષતામાં પ્રતિષ્ઠિત તો જ હું ભયભીત છું, અને હું સુખી છું એ સુખીપણાની વિશેષતામાં પ્રતિષ્ઠિત તો હું ભયભીત છું. ફરી મને બહુ ભય લાગે છે, આવું જતું તો નહીં રહે ને, કેવું બધું સરસ છે સુખ, તો એ ભય લાગે, જતું રહે છે. એટલે સુખ આપણા ભય ઉત્પન્ન કરે, જતા રહેવાની સંભાવનાથી, અને દુઃખ ભય ઉત્પન્ન કરે, નહીં જવાની સંભાવનાથી. આમ દરેક વિશેષતા ભય ઉત્પન્ન કરે છે. હું ધનવાન છું એ વિશેષતા પણ મને નિર્ભય નથી બનાવતી. મને કદાચ મને અનુકૂળતા કરે આવી વસ્તુઓની, અને છતાં પણ એ વસ્તુઓને નિર્ભય ના બનાવે. કારણ કે હું જાણું દરેક વિશેષતા આગંતુક હોય છે, માટે એ વિશેષતા જવાની સંભાવના છે જ. એટલા માટે કહ્યું કે પ્રતિષ્ઠા શેમાં પ્રાપ્ત કરવી જોઈએ? નિર્વિશેષમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી જોઈએ. કારણ કે આપણું મૂળ સ્વરૂપ નિર્વિશેષ છે. એ નિર્વિશેષમાં પ્રતિષ્ઠા ક્યારે પ્રાપ્ત કરી શકીએ? જ્યારે જીવનમાં નિર્વિશેષતા આવે ત્યારે. स्वामी जी ये शास्त्रों का अध्ययन करने से क्या विशेषता प्राप्त होती है? ज्ञान प्राप्त करने से क्या विशेषता प्राप्त होती है? अरे भाई ये ज्ञान तो सर्व विशेषताओं से मुक्त करने के लिए है. મહાત્મા જવાબ આપે क्या શું મળે આમાંથી? તો કઈ મળવા માટે નહીં, આ બધી વસ્તુઓ ત્યાગો છોડવા માટે છે. જે પકડી રાખ્યું છે છોડવાનું, એટલે બિચારાને એને એમ ક્યાં મને નિર્ભયતા પ્રાપ્ત કરવાના પકડી રાખ્યું છે. એ જાણતો નથી જે પકડી રાખ્યું એ જ એને ભયનું કારણ બને છે. જે પકડી રાખ્યું છે એને છોડવાનું પણ એને તો બહુ મુશ્કેલ છે. એ વિવેકપૂર્વક છોડવાનું. લોકો ભિખારી બની એવું નહીં છોડવાનું, લોકોને છોડવાનું આપી મૂકી દેવાનું એવું નહીં, ભિખારી નહીં બની જવાનું. છોડવાનું એટલે અજ્ઞાનને કારણે જેને આપણે આપણી સલામતીનું સાધન માનીએ છીએ, જે જાણીએ કે આ સલામતીનું સાધન આ તો એક બોજ છે, હું જે લઈ રહીને ઉચકીને ફરી રહ્યો છું એમ માનીને કે આ વસ્તુ મને સલામત બનાવશે, જ્યારે આપણે સમજીએ કે આ મને સલામતી નથી આપતી, આ તો બોજ રૂપ છે, ત્યારે આપણે છોડી દઈએ તો બરાબર છે. એટલે જીવનમાં જે કે વસ્તુ હું પકડીને અત્યારે બેઠેલો છું, જેમાંથી હું નિર્ભયતાની અપેક્ષા રાખું છું, વિવેકપૂર્વક જયારે જાણવામાં આવે કે નહીં એ વસ્તુઓને નિર્ભય ન બનાવી શકે. વાસ્તવમાં એક પ્રકારનો ભય દૂર કરે અને બીજા પ્રકારનો ભય ઉત્પન્ન કરતો હોય છે. દરેક વસ્તુ કંઈક નિર્ભયતા આપે ન આપે એવું નહીં, એક પ્રકારનો ભય દૂર કરે અને બીજા પ્રકારનો ભય ઉત્પન્ન કરે. મકાન બાંધુને મને નિર્ભયતા મળે, ટાળ તડકામાંથી વરસાદ બધામાંથી મને રક્ષણ મળે, પછી બીજા પ્રકારનો ભય ઉત્પન્ન કરે કે મકાનમાં કોઈક આવી જશે તો, કંઈક થશે તો. સ્વાભાવિક છે, હોય એમાં કંઈ આપણો વાંક નથી, આવું હોય જ. આમ કે દરેક વસ્તુ કોઈ પ્રકારનો પ્રશ્ન ઉકેલે અને જોડે નવો પ્રશ્ન સર્જે. સૂર્યની દરેક વસ્તુનો સ્વભાવ છે, એટલે એમાં કોઈ એનો વાંક નથી, આવું છે જ. ભલે રહ્યું એટલે એને આપણે ડરવાની જરૂર નથી, એટલા માટે છોડવાની જરૂર નથી. ડરીને છોડવાનું નથી કહેતા, સમજીને. આવું હોય જ. ક્યારે કે ભગવાને શું કામ બધી જગ્યાએ ગુણ મૂકેલા છે, જેથી જે ભક્ત માણસ છે એને ભગવાનના બધા દર્શન થાય એટલા માટે. ઓહો, એને બધે ગુણના દર્શન થાય, ભગવાનના ગુણોના દર્શન થાય, ભગવાનના દર્શન. તો એ દોષ શું કામ બધે પાછા મૂક્યા છે? જે દુષ્ટ માણસ છે એ ક્યાંય ઠરી ના શકે એટલા માટે. કે ઠરી ઠામ ના થાય, એને દોષ જ દેખાય, દો એને ભાઈ પાછો ફરે, દોષ દેખાય પાછો ફરે. એમ કરતા એક દિવસ ભગવાન કે મારી પાસે આવે, એટલે ભગવાન રચેલું છે, એમાં કઈ વાંક ના, એમાં જે છે તે છે. એને વિશે કઈ ટીકા કરવી મુશ્કેલ આપણે મળે છે કે આપણે અલ્પ બુદ્ધિથી આપણે કહીએ કે આ બધું આમ કેમ કર્યું, પછી આપણે છેવટે પસ્તાવવું પડે. કે છે ને ભાઈ બહુ પ્રશંસા ના કરો, બહુ પ્રશંસા ના કરો, ક્યારેક નિંદા કરવી પડશે. બહુ નિંદા ના કરો, ક્યારેક પ્રશંસા કરવી પડશે.
એટલા માટે જગતની વસ્તુ વિશેમાં કોઈ નિર્ણય, અંતિમ નિર્ણય લેવા જ નહીં. પણ ભગવાન એટલે કે ટૂંકમાં ઈચ્છે ને કદાચ જુદું હોય એ પ્રકારની ઈચ્છા કરવું, સાહસ ન કરવો. દરેક ઈચ્છા એક સાહસ છે. ખરેખર આપણે મનમાં કોઈ ઈચ્છા કરીએ ને મહાન સાહસ છે. આ વસ્તુ આમથી આમ હોવી જોઈએ. ટૂંકમાં ભગવાને જે રચેલું છે એની રચનામાં હું પરિવર્તન કરવા જઈ રહી છું, મહાન સાહસ કરી રહ્યો છું. જે રચના થઈ છે તો સર્વજ્ઞ વડે થયેલી છે. આનું મારે અલ્પ બુદ્ધિથી એવું મારું જજમેન્ટ આપું છું, નિર્ણય કરું છું કે આ બરોબર નથી અને માટે લાવો આમથી આમ કરો, એટલે બહુ સાહસ જ થયો ને. એટલે મહાત્મા કવિ ઈચ્છા ના કર્યું કે સાહસ છે. અને ઈચ્છા પૂરી થશે તો પછી શું કરીશું? બીજી ઈચ્છા કરીને ઈચ્છાનું જે ઈચ્છાને કારણે જે થયું ને એ દૂર કરો, બીજી ઈચ્છા કરવી પડશે પાછી. એક ઈચ્છા પૂરી થઈ એને કારણે જે થયું ને આ તો બરોબર નથી, એટલે પછી બીજા ઉચ્ચકને એક ફરી ફેરવવું પડશે. એટલે બધી વસ્તુમાં ફેરફાર કરીને આપણે અનુકૂળ કરવાનો પ્રયત્ન કરવાના બદલે જે છે એમાં અનુકૂળતાના દર્શન કરવા, એવું આપણને એવું સમજાવે છે શાસ્ત્રની અંદર. જે છે એમાં અનુકૂળતાના દર્શન કરવા. એટલે આજ જોડે બેસવું પણ પછી બહુ તકલીફ છે. બંને પાસે તકલીફ છે કે ઉપદેશ કોને કરવામાં આવે છે એના પર આધારે છે. આ બધો ઉપદેશ સાત્વિક મનુષ્ય માટે છે. પણ જયારે રજોગુણી તમોગુણીના અનાજ વાક્યો કહેવામાં આવે ત્યારે એનું અનર્થ ઘટન થતું હોય છે. સ્વામીએ કહ્યું છે બધું બરાબર જ છે, રાત જોડે બેસી રહ્યો, કશું કરવાનું જ નહીં એવું નથી. આ બરોબર છે ને હાથ જોડે બેસીને તો પછી આપ કહો છો ને બરોબર જ છે, બધું બરોબર છે, બરોબર. અંદરથી કશું ના થવું જોઈએ. અંદરથી સમસમય બેઠા હોઈએ અને બહારથી આપણે કશું ના કરીએ એવું નહીં. અંદરથી જયારે આપણું પોતાનું દર્શન બન્યું હોય ત્યારે પછી હાથ જોડે તો વાંધો નથી. જ્યાં સુધી આપણું દર્શન બન્યું હોય ત્યાં સુધી એવી રીતે કર્મ કરીએ જેથી આપણું દર્શન બને. કર્મ એવી કર ચાલો એટલે ટૂંકમાં પણ એટલે નિષેધ કહેવાનો ભાવ થાય છે આ બધામાં કે વિશેષતા, નિર્વિશેષતા. અથાત આદેશ નેતિ નેતિ ઉપનિષદ નેતિ નેતિ અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને અભયમ પ્રતિષ્ઠા નિંદતે. તો આ હવે આવા બ્રહ્મમાં પ્રતિષ્ઠિત ક્યારે થાય? જ્યારે હું સ્વયં નિર્વિશેષ થયો ત્યારે. નિર્વિશેષતા, નિર્વિષયતા, નિર્ગુણતા, નિર્દોષતા. એટલે હું નિર્દોષ બન્યો હોઉં, હું નિર્વિશેષ બન્યો હોઉં તો જ નિર્દોષ કે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મ છે માં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. ક્લેશો અધિકતરસ્તેષામ અવ્યક્તા સત્યચેતસામ અવ્યક્તા હે ગતિર દુઃખમ દેહવદ્ભિ અવાપ્યતે. દેહવદ્ભિ દેહની અંદર અહંભાવ ધરાવનારાઓને એટલે કે વિશેષતામાં અહંભાવ ધરાવનારને એ નિર્વિશેષ પરમાત્મામાં નું ચિંતન કરવું, એનું ધ્યાન કરવું, એને સંબંધ બાંધવો, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. એટલે આપણે વિશેષતાનો સ્વીકાર કરીએ પણ વિશેષતામાં એવો વ્યવહાર કરીએ કે જેથી ધીમે ધીમે વિશેષતાથી મુક્ત થતા જઈએ. વ્યવહાર તો કરીએ, વિશેષતા છે અત્યારે એને સ્વીકારી આવે. સ્વીકારી એટલે કે એને સ્વીકારીને છે વાસ્તવિકતા છે કે અત્યારે હું નિર્વિશેષ નથી, અત્યારે હું સવિશેષ છું. ચાલો બરોબર છે, હું એવું છું માટે મારી જાતનો તિરસ્કાર કરવાની જરૂર નથી. હવે શું કરવું? વિશેષતામાંથી મુક્ત થવું. વિશેષતામાં વ્યવહાર કરતા કરતા વિશેષતામાં મુક્ત નામ યોગ. વિશેષતામાં વ્યવહાર કરતા કરતા વધુ વિશિષ્ટ બનવું એ નામ છે ભોગ. એટલે ભગવાને યજ્ઞાસાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મબંધન. કર્મ કરતી વખતે વધારે બંધાવવું એવું ક્યારે બને? ત્યારે વિશેષતાને સત્યતા આપવામાં આવે. કર્મ કરતા કરતા મુક્ત થવું એવું ત્યારે બને જ્યારે વિશેષતાને સત્યતા ન આપવામાં આવે. એટલે આ બધું જીવનમાં બહુ બહુ મહત્વની વસ્તુ છે. શેને મહત્વ જીવનમાં આપું છું? મય સંન્યસ્ય મત પરાહ મય સંન્યસ્ય. બધા કર્મ મને અર્પણ કરે. કર્મ દ્વારા વિશેષતા મને અર્પણ કરે. તારા રાગ દ્વેષ અહંકાર મને અર્પણ કરે. મત પરાહ તો ક્યારે અર્પણ શક્ય ક્યારે બને? જીવનનું કયું છે? મત પરાહ. ભગવાન જયારે પરમ અયન હોય, ભગવાન ઈશ્વર કે પરમાત્મા કે પૂર્ણતા એ જયારે આપણા જીવનનું પરમ ધ્યેય હોય ત્યારે એ શક્ય બને. જ્યાં સુધી નાની નાની વસ્તુ ઈચ્છું ત્યાં સુધી શક્ય ના બને.
જેમ મોટી વસ્તુ ઈચ્છું તેમ નાની વસ્તુનો ત્યાગ કરવાનો શક્ય બને, અને હું જ્યારે પૂર્ણ વસ્તુ ઈચ્છું ત્યારે જ બધી વસ્તુનો ત્યાગ કરવાનો શક્ય બને. આ રીતે વિદ્વાન પછી એને જ્ઞાન થાય કે નિર્વિશેષ, આ નિર્વિશેષ બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણવામાં આવે ત્યારે અભયમ પ્રતિષ્ઠા વિંદતે. એટલે કહે છે એ તસ્મિન બ્રહ્મણી કિમ વિશિષ્ટ બ્રહ્મણી, કિમ વિશિષ્ટ બ્રહ્મણી નહીં, કઈ વિશેષતા ધરાવનારા બ્રહ્મમાં નહીં, બધી વિશેષતાના અભાવ ધરાવનારા બ્રહ્મ. કેમ વિશિષ્ટ ખાલી વ્યાકરણ પ્રયોગ છે, કેવા બ્રહ્મમાં? અદૃશ્ય બ્રહ્મણી, બ્રહ્મ જે અદૃશ્ય છે. દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ, એવું નવું દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ શું હોય? દૃશ્યમ એટલે દર્શનનો વિષય છે તે, દ્રષ્ટવ્ય એટલે જોવાનું છે તે. પણ દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ, આમ તો એ દૃશ્યમ તદ જડમ તદ અનિત્યમ તદ મિથ્યા, એવું દૃશ્ય. ટૂંકમાં આ બધા શબ્દોથી અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને, આમ દૃશ્યનો આત્મત્વનો નિરુક્તતાનો નિલયનનો આ બધાનો નિષેધ કરીને ઉપનિષદ ખરેખર દૃશ્યત્વનો નિષેધ કરે છે. દૃશ્ય કોને કહેવાય? જે મારા દર્શનનો વિષય છે, અર્થાત જે દ્રષ્ટાદિ ભિન્ન છે નામ દૃશ્ય. અને તો દૃશ્યત્વનો નિષેધ કરે છે. પોતાના અવરે પણ જે દૃશ્ય છે એ બધાને છોડી દઈએ આપણે. જે દૃશ્ય છે એને આપણે છોડી દઈએ તો આ દેહ પણ દૃશ્ય છે, ઇન્દ્રિયો પણ દૃશ્ય છે, મન બુદ્ધિ પણ દૃશ્ય છે, અહંકાર પણ દૃશ્ય છે. આમ જે દૃશ્ય છે એને ત્યાગ કરવા જઈએ, બસ એનો ત્યાગ બતાવે છે. અદૃશ્ય દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ, ટૂંકમાં દૃશ્યને કહેવાય જે દર્શનનો વિષય છે. વિકાર અને કઈ વસ્તુ મારા દર્શનનો જ્ઞાનનો વિષય બની શકે? વિકાર જે વિકાર હોય, જે કાર્ય હોય એટલે જે ઉત્પન્ન થયેલું હોય, જેનામાં પરિવર્તન થતું હોય. આમ જે કોઈ વસ્તુ એવી જ વસ્તુ મારા જ્ઞાનનો વિષય હોય જે પરિવર્તનશીલ હોય, પરિવર્તન રહિત નિર્વિકાર ક્યારેય પણ મારા દર્શનનો વિષય ન બની શકે. આત્મા ક્યારેય દર્શનનો વિષય ન બની શકે માટે જે કે દર્શનના વિષયો છે એ બધાનો નિષેધ કરવામાં આવ્યો. એટલે આ બધા નિષેધમાં દૃશ્યત્વ એક મુખ્ય છે. વિકાર દર્શનાર્થત્વાદ વિકારસ્ય, એટલે દૃશ્યનો અર્થ કર્યો વિકાર કાર્ય. વિકાર કે કાર્ય એવું છે જે જોવાનું છે. આમ ઘડો બનાવીએ તો ઘડો શેને બનાવતા હોઈએ? એટલે દૃષ્ટવ્યત્વાદ, શું દર્શનાર્થત્વાદ, જેથી આપણે દર્શન કરી શકીએ, એટલે વ્યવહાર કરી શકીએ. તો વિકાર કોને કહેવાય? જે વ્યવહારનો વિષય હોય. તો વ્યવહાર વિષય કયો હોઈ શકે? જે વિકારી હોય. એટલે દૃશ્યત્વ તે વ્યાવહારિકત્વ, ટૂંકમાં જે વ્યવહાર કરી શકીએ તે. તો વ્યવહારત્વ, જેની સાથે વ્યવહાર કરી શકીએ. તો વિકાર કાર્ય જે પરિવર્તનશીલ વસ્તુ છે એ હંમેશા વ્યવહારનો વિષય હોય. એટલે વ્યવહાર કરવા માટે આપણે હંમેશા કંઈ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. અદૃશ્યમ ન દૃશ્યમ અદૃશ્યમ અવિકાર ઇત્યર્થ. બ્રહ્મ અદૃશ્ય છે, અર્થાત અવિકાર છે, નિર્વિકાર છે. જે કે દર્શનનો વ્યવહારનો વિષય હોય, હંમેશા વિકારી હોય, અને બ્રહ્મ અદૃશ્ય છે માટે કેવું છે? નિર્વિકારી. એ તસ્મિન અદૃશ્ય એટલે અવિકારે, જે દૃશ્ય નથી, જે વિકારી નથી, એટલે અવિષયભૂતે, જે વિષય હોય. દૃશ્ય એટલે દર્શનનો વિષય છે. કઈ વસ્તુ દર્શનનો વિષય બની શકે? જે વિકારી છે. તો આત્મા અદૃશ્ય છે પણ દર્શનનો વિષય નથી, એટલે કેવો છે? દ્રષ્ટાનું સ્વરૂપ છે. એટલે બ્રહ્મ એ દૃશ્ય નથી, દર્શનનો વિષય નથી, પરંતુ કેવું છે? અવિષયભૂતે, જે વિષય ન બની શકે, જે દૃશ્ય ન બની શકે. દ્રષ્ટા પણ નથી કહેતા આ વિષયભૂતે. આ દ્રષ્ટા પણ એક વેશ જ છે. એ દ્રષ્ટામાં દૃશ્યના સંદર્ભમાં છે. અદૃશ્ય એટલે જે દૃશ્ય નથી એનું તો નહીં કે દ્રષ્ટા છે, એવું પણ નહીં. દૃશ્ય અને દ્રષ્ટા બંનેના વિભાગથી રહિત છે. અવિષયભૂતે, જે વિષય નથી. તો કોણ એમ કહેવાય? વિષય છે. વિષય નથી પણ વિષય છે. ચાલો, દૃશ્ય નથી, દ્રષ્ટા છે. દ્રષ્ટામાં મુખ્ય અર્થમાં નહીં. દ્રષ્ટા એટલે ચેતન. ચેતનમાંથી દ્રષ્ટાપણ પણ દૂર થઈ જાય એવું અવિષયભૂતે. એટલે અદૃશ્યનો અર્થ કર્યો અવિષયભૂતે, જે વિષય નથી.
જે દૃશ્ય નથી, અર્થાત જે વિષય છે દ્રષ્ટાનું સ્વરૂપ છે. અનાત્મ્ય આત્મા રહિતનું, આત્માનો અર્થ અહીંયા શરીર કર્યો તો આત્માનો અર્થ શરીરાત્મપદેન આત્મીયમ શરીરમ ઉચ્યતે. આત્મ શબ્દ આત્મીય એનો અર્થ કર્યો, આત્માનો અર્થ આત્મીય એવો કર્યો. આત્મીય એટલે પોતાનું, આ શરીર કેવું છે? આત્મીય એટલે પોતાનું છે. અનાત્મ્ય, અનાત્મ્ય એટલે કે એમાં આત્મા પણ નથી, પણ સામાન્ય દેહને આત્મા કહેવામાં આવે છે. એ પછી કહેવામાં આવ્યું કે અનાત્મ્ય એટલે કે આ શરીરે, જે શરીર વગરનું છે, આત્મીયતા વગરનું છે, અથવા તો શરીર વગરનું છે. આ શરીરે યસ્માત અદૃશ્યમ તસ્માદ અનાત્મ્યમ. કારણ કે બ્રહ્મ અદૃશ્ય છે, પણ અનાત્મ્ય છે, શરીર રહિતનું છે. શરીર દૃશ્ય છે અને અદૃશ્ય એટલે નિરુચ્યતે. સમાન અસમાન જાતેભ્ય નિષ્કૃષ્ય ઉચ્યતે. નિરુક્ત ઉક્તિ એટલે વચન, નિશ એટલે બીજા બધાથી જુદું પાડીને કહેવું. સમાન અસમાન જાતેભ્ય નિષ્કૃષ્ય ઉચ્યતે. ઘડો હોય સમાન જાતેભ્ય બીજા બધા ઘડાથી, અસમાન જાતેભ્ય તે ઘડા નથી એવા આ ટેબલ ખુરશી વગેરેથી, એ બધાને જુદું પાડીને જયારે કોઈ પદાર્થ વિશે એનું જયારે ઉક્તિ એટલે કે વર્ણન કરવામાં આવે, આપણે એને નિરુક્તિ કહીએ. ટૂંકમાં કોઈ પદાર્થને નિરુક્તિ એટલે વ્યાખ્યા કરીએ. બીજા બધા પદાર્થો જુદો પાડીને આપણે ઓળખાવી શકીએ, શબ્દો દ્વારા કોઈ પદાર્થ આપણે ઓળખાવી શકીએ એનું વર્ણનથી, એવી રીતે કે જેથી એ પદાર્થ બધા પદાર્થો કદાચ જુદો પડી જાય. એટલે ઘડો જ નહીં માત્ર, પણ આ એક ઘડો. એમ તો આ ઘડાનું એવી રીતનું વર્ણન કરું છે બીજા બધા ઘડાઓ કરતા, જે ઘડાઓ નથી એના કરતા ઘડો શબ્દ વાપર્યો એટલે અહીંયા ઘડા નથી એ બધા જુદો પડ્યું. અને વળી પાછું અમુક પ્રકારનો ઘડો એમ જયારે કહી ત્યારે બીજા બધા પદાર્થો જુદો પાડીને આપણે વસ્તુને ઓળખાવીએ છીએ. આવી કોઈ રીતની ઓળખ શક્ય નથી જેના માટે. અર્થાત જે બીજા પદાર્થ જુદું ન પાડી શકાય અને એ તેનું વર્ણન ના થઈ શકે. કારણ કે જે જુદું પડી શકે એ પોતે પણ અમુક વિશેષતાવાળું જ હોય. અન્ય વિશેષ હોવાને કારણે એની કોઈ પ્રકારની વ્યાખ્યા ન થઈ શકે. જે દૃશ્ય હોય, જે વિકારી હોય, અનુભવનો વિષય હોય, એનું જ વર્ણન થઈ શકે. એમાં જ કોઈ વિશેષતા હોય, જાતિ ક્રિયા ગુણ સંબંધ કોઈ વિશેષતા હોય ત્યારે વસ્તુનું વર્ણન થઈ શકે. એવી કોઈ વિશેષતા ન હોવાને કારણે બ્રહ્મ વર્ણનથી પર છે. અનિરુક્તમ એ જ કહે છે. આગળ કહ્યું વિશેષો હિ નિરુચ્યતે વિશેષશ્ચ વિકારઃ અવિકારમ ચ બ્રહ્મ સર્વવિકાર હેતુત્વાદ તસ્માદ અનિરુક્તમ. નિરુક્ત નામનો ગ્રંથ છે. વૈદના જે શબ્દો છે એ શબ્દોને અર્થ આપતો સમજાવતો એ ગ્રંથ નિરુક્ત. નિરુક્ત એટલે કોઈ વસ્તુને સમજાવવી, વ્યાખ્યા કરવી. વિશેષો હિ નિરુચ્યતે, શેની વ્યાખ્યા કરી શકીએ, શેનું વર્ણન કરી શકીએ? જેનામાં કંઈક વિશેષતા હોય તે વિશેષ. જાતિ ક્રિયા ગુણ સંબંધ એવું કશું હોય તો આપણે વર્ણન કરી શકીએ શબ્દમાં. વિશેષસ્ય વિકાર, જ્યાં વિશેષતા છે ત્યાં વિકાર હોવાનો જ. વિશેષતા એટલે જ વિકાર. અવિકારમ ચ બ્રહ્મ, આગળ કહેવામાં આવ્યું બ્રહ્મ કેવું છે? અવિકાર. અદૃશ્યનો અર્થ કર્યો અવિકાર. બ્રહ્મ અદૃશ્ય છે માટે અવિકાર છે, અને માટે અવિશેષ છે, અને માટે અનિરુક્ત છે. બ્રહ્મ અદૃશ્ય છે, દૃશ્ય નથી, માટે કેવું છે? અવિકાર છે. અવિકાર હોવાને કારણે અવિશેષ છે. જે વિકાર હોય એ જ વિશેષ હોય, અને વિશેષતાની માટે એની વ્યાખ્યાના કારણે માટે અનિરુક્ત છે. વિશેષસ્ય વિકાર અવિકારમ ચ બ્રહ્મ. તો બ્રહ્મ કેમ અવિકાર છે? સર્વ વિકાર હેતુત્વાદ. એ પણ બહુ મોટી વસ્તુ છે. બધા વિકારનું કારણ હોવાને કારણે બ્રહ્મ સ્વયં અવિકાર છે. અરે એ કેવું? આ સાંભળવા જેવું છે. બધા વિકારોનું કારણ હોવાને કારણે બ્રહ્મ અવિકાર છે. અરે બધા વિકારનું જે કારણ હોય તો પોતે વિકારી જ હોવું જોઈએ. તો વિકારનું કારણ બની કેવી શકે?
બધા વિકારનું ઉદ્ભવ સ્થાન, બધા વિકારનું કારણ છે. સ્વયં કેવું છે? નિર્વિકાર છે. એવું હોવું જોઈએ કે નહીં? કારણ કે આ એક વિકાર છે, એનું કારણ આ ઘડો છે, એનું કારણ કયું? ઘડો માટીનો વિકાર છે. માટી કોનો વિકાર છે? પૃથ્વીનો વિકાર છે. પૃથ્વી વળી જળનો વિકાર છે. એમ કરતા કરતા દરેક વસ્તુ વિકાર છે. એનું કારણમાં કયો વિકાર છે? બધા વિકારનું કારણ હોય તે માટી ઘડારૂપી વિકારનું કારણ છે, પણ સ્વયં વિકાર છે. એટલે માટીરૂપી વિકારનું કોઈ કારણ હોવું જોઈએ. તો પૃથ્વી, એ પૃથ્વી વિકારનું કારણ હોવું જોઈએ. જળ અને અગ્નિ અને પછી વાયુ ને આકાશ ને માય, આ બધા વિકારોનું કારણ સ્વયં કેવું હોવું જોઈએ? નિર્વિકાર હોવું જોઈએ. કારણ કે એ પોતે વિકારી હોય એનું પછી કઈ કારણ હોવું જોઈએ? બધા વિકારોનું કારણ બ્રહ્મ સ્વયં વિકારી હોય તો એ બ્રહ્મનું કોઈ કારણ હોવું જોઈએ કે આપણે બધા વિકારનું કારણ શોધીએ છીએ? બધા જ સર્વ વિકાર કા હેતુત્વાત, બધા જ વિકારનું કારણ કેવું હોવું જોઈએ? સ્વયં નિર્વિકાર હોવું જોઈએ. આ બહુ સરળ વસ્તુ છે. સરળ છે ને? બધા જ નામ એક વાર સ્વયં અનામ નામ વગરનું હોવું જોઈએ. બધી વિશેષતાઓનું મૂળ કયું હોવું જોઈએ? અધિષ્ઠાન નિર્વિશેષ હોવું જોઈએ. વિશેષતાનું અધિષ્ઠાન સ્વયં જો વિશેષ વાળું હોય તો એનું કોઈ અધિષ્ઠાન હોવું જ જોઈએ. બધા ગુણનું અધિષ્ઠાન નિર્ગુણ થવું જોઈએ. કારણ કે એ સગુણ હોય. સગુણ એટલે ગુણ એને સહવર્તતે, એ ગુણ વાળું બધા ગુણનું અધિષ્ઠાન સગુણ પરમાત્મા, તો એ સગુણ છે માટે એનું અધિષ્ઠાન હોવું જ જોઈએ ને. પણ આ વસ્તુ એમને ગમતી નથી. આ ઇમોશનલ પ્રોબ્લેમ થઈ જાય. આ વસ્તુ છે નિર્વિશેષ કે નિર્ગુણ જયારે આવે ત્યારે ઇમોશનલ પ્રોબ્લેમ એટલે એ લાગણીને દુભાવનાર હોય છે કે નહીં, ભગવાન તો અમુક જ હોવો જોઈએ, એને નિર્વિશેષ કેમ કહેવાય? પછી આપણે સંબંધ કેમ બાંધી શકીએ? એ તો દયાળુ હોય, માળાયો હોય, કૃપાળુ હોય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, રક્ષણ કરનાર બધું હોય, તો બધી વિશેષતા દૂર કરી દો તો એ ભગવાને કરવાનો શું? જે કૃપાળુ નથી, દયાળુ નથી, રક્ષક નથી, કશું જ નથી, એને શું કરવાનું? એટલા માટે આ સવિશેષમાંથી એક પગલું, એક કૂદકો મારો નિર્વિશેષમાં, એ બહુ કઠિન બની જાય છે. એટલે ત્યાં આગળ એટલા માટે કહેવામાં આવ્યું કે નિર્ભયતાની ત્યાં જરૂર પડતી હોય છે. ટૂંકમાં એ બધી વૈરાગ્ય ક્યાં સુધીનો? આ બધા પ્રકારની આવશ્યકતામાંથી મુક્તિ, કે કોઈક મારું રક્ષણ કરે, કોઈક મારું, આ બધી આવશ્યકતાઓ છે, પણ ક્યારેક તમારે મુક્ત થવું જોઈએ ને. હંમેશા પછી હરિના જન તો મુક્તિને માગે જન્મો જન્મ હોતા. હંમેશા નીડી એટલે જરૂરિયાતમાં જ રહેવાનું નહીં. ભગવાન મારો રક્ષક છે, સરસ છે, ના નથી, પણ ભગવાન નથી એવું નથી કોઈ કહેતો. પણ ક્યારેક એવો સમય આવે જયારે રક્ષણની જરૂરત મુક્ત થઈએ અને ત્યારે ભગવાનને રક્ષકપણાની પણ જરૂર ના પડે. વૈરાગ્યની એ પરાકાષ્ઠા છે કે ભગવાનને રક્ષકપણાની પણ જરૂર ના થાય, એટલો રક્ષિત છે ભગવાનથી. તો ત્યારે એ પણ છૂટે, ત્યારે નિર્વિશેષ એટલે બધી વિશેષતાઓનું, બધા ગુણનું અધિષ્ઠાન નિર્વિશેષ નિર્ગુણ હોવું જોઈએ. એટલે સર્વ વિકાર હેતુત્વાત અવિકારી બ્રહ્મ, અવિકારમ બ્રહ્મ, અવિકારી કે અવિકારમ, બધા વિકારનો હેતુ હોવાને કારણે સ્વયં કેવું છે? નિર્વિકાર છે. તસ્માત અનિરુક્તમ, વિકાર હોય તો જ વિશેષતા હોય, વિશેષતા હોય તો જ વર્ણન થઈ શકે. શબ્દથી કોઈ વિશેષતા ન હોવાના કારણે કોઈ શબ્દથી વર્ણન ન થઈ શકે, માટે બ્રહ્મ અનિરુક્તમ. કે છે આગળ, યતઃ એવં તસ્માત અન્યલયનમ નલયનમ નીડઃ આશ્રયઃ ન નિલયનમ અનિલયનમ અનાધારમ તસ્મિન એતસ્મિન અદૃશ્યે અનાત્મ્યે અનિરુક્તે અનિલયને
સર્વ કાર્ય ધર્મ વિલક્ષણે બ્રહ્મણે इति वाक्यार्थः यतः एवं यतः कारण કે આવું છે અદૃશ્યત્વાદ હેતો અનિરુક્તમ બ્રહ્મ કારણ કે બ્રહ્મ દૃશ્ય નથી માટે અદૃશ્ય માટે બ્રહ્મ શરીરી નથી અને માટે બ્રહ્મ વિશેષ નથી વિકારી નથી માટે કેવું છે અનિરુક્તમ દૃશ્યત્વ હેતુ હો જે જગ્યાએ દૃશ્યત્વ હોય ત્યાં હંમેશા વિશેષતા હોવાની ત્યાં વિકાર હોવાનો અને ત્યાં જ આ નિરુક્તિ વગેરે શક્ય હોવાનો કારણ કે બ્રહ્મ અદૃશ્ય છે અને મન અનિરુક્ત છે તેથી અનિલયનમ નિલયનમ નીડ નીડ એટલે કે માળો નિલયન નીડ એટલે કે આશ્રય ન નિલયનમ અનિલયનમ જે પોતે આશ્રય નથી બ્રહ્મ કોનો આશ્રય નથી અન્ય એવો અર્થ કરી શકાય હોત જેને કોઈ આશ્રય નથી પણ નિલયન રહિતમ અર્થ ના કર્યો ન નિલયનમ અનિલયનમ જે પોતેમાં કોઈનો આશ્રય નથી કોઈનો આધાર નથી આપતો નિરાધારનો અર્થ શું થાય જેનો કોઈ આધાર નથી પણ બ્રહ્મ કેવું છે જે કોઈનો પણ આધારે નથી અશક્તમ સર્વભૂતચૈવ બધાનો આધાર હોવા છતાં પણ બધાને ધારણ કરવા માટે પણ અશક્ત છે એટલે જોડાયેલું નથી એટલે આધાર આધેય ભાવથી જોડાયેલું નથી આમ આધાર ખરો જગત આધાર બધો ખરો પણ જગતનો આધાર હોવા છતાં પણ જગત સાથે આધાર આધારિત આશ્રય ના આશ્રિત એ ભાવથી જોડાયેલું નથી જો તો પછી જોડાઈએ તો એ સમાન સત્તા જ થઈ જાય ટૂંકમાં પ્રચલિત અર્થમાં આપણે આધાર જે સમજ એવો આધાર નથી કેટલું છોડવું પડે વિચાર કરો આમ તો ભગવાનના આધારે આપણું જીવન હોય એનો આધાર લઈને કરતા હોઈએ એ અંતમાં અનિલયનમ અર્થાત જે આધાર પણ નથી એટલે ઈશ્વર આધાર છે એ આધારપણું જેનામાં કલ્પના હોય એ પણ જવા દેવામાં આવે ન નિલયનમ અનિલયનમ અનાધારમ એટલે કેવું જે આધાર નથી અનાધાર જેને આધાર નિરાધાર આપણે કહીએ આધાર વગરનું છે પણ નહીં કહેવામાં આવ્યું જે સ્વયં પણ આધાર નથી જે કોઈનો આધાર નથી તો ભગવાનમાં આધારપણું પણ નહીં કોઈ વિશેષતા પણ નહીં કશું જ નહીં આ બધી આપણી જરૂરિયાતો છે ઈશ્વરના આપણે સગુણ સર્વજ્ઞ સર્વશક્તિમાન સર્વવ્યાપી કૃપાળુ દયાળુ આ બધી આપણી જરૂરિયાતો છે અને ઈશ્વર છે એની ના પણ નથી પરંતુ એ જરૂરિયાતો ધીમે ધીમે પૂરી થાય આપણે એવા ને એવા રહી જવું નહીં હંમેશા દયાની યાચના કરનાર રહી જવું નહીં એની દયાળુતા વેદાંતિક લોકો માટે ત્યાં સુધી હોય કે જેથી એ આપણી દયાની યાચનામાંથી જ મુક્ત કરે આપણે યાચકમાં ના રાખે આપણે યાચકને આપણે દયા કરતો રહે બરાબર છે તો છે જ કરશે એ આમ પ્રપદ્યંતે તામ સથે ભયામ્યહમ એવી યાચના કર્યા કરશો તો ભલે યાચના પૂરી કરીશ પણ યાચકે કેવી યાચના કરવી જોઈએ મારી યાચના પૂરી થાય એવી યાચના કરવાના બદલે મારી યાચકતા જતી રહે એવી યાચના કરીએ તો યાચકતામાંથી મુક્તિ યાચનામાંથી મુક્તિ નહીં પરંતુ યાચકતામાંથી મુક્તિ તો ભગવાન કે ભલે એમ આપીશ તેથી યાચકતાનો અંતિમ ત્યાગ સૂક્ષ્મ યાચકતાનો પણ ત્યાગ આ બધું ધ્યાનની પ્રક્રિયા છે મેડિટેશન આત્મા પરનું ધ્યાન તો આપણા મનમાં આપણા વિશે જે ખ્યાલ હવે છોડવાનું શું છે પોતાના વિશેના ખ્યાલ બીજું કંઈ છોડવાનું નથી પોતાના વિશેના ખ્યાલ આત્મા વિશેના જે ખ્યાલ છે એ ખ્યાલને છોડવાની જરૂર છે કે આ પ્રમાણ સુધી કહેશે કે આત્મા તો આવો છે તો એના આધારે એનાથી વિરુદ્ધનો કે એનાથી બીજું કંઈ હોય એને આપણે છોડતા જઈએ અનાધારમ તસ્મિન અદૃશ્ય આમ બ્રહ્મ જે અદૃશ્ય છે અનાત્મે શરીર રહિતનું છે દૃશ્ય રહિતનું છે અનાત્મે શરીર રહિતનું છે અનિરુક્તે નિર્વચન રહિતનું છે અને એને જે આધારપણું પણ છે આધારપણું પણ નથી સર્વ કાર્ય ધર્મ વિલક્ષણે ટૂંકમાં
આ ઉપરાંત કશું પણ હોય તો બધાનો નિષેધ. એમને કે 4 જ વસ્તુ નિષેધ કર્યો. સમજ આવું નથી, પેલું તો ખરું ને કે ના કશું જ નહીં, સર્વ કાર્ય ધર્મ. કેટલા ક્યાં સુધી ક્યાં કરે આ સ્થૂલામાં હરસ્વમાં દીર્ઘમ બધું ગમે તો પણ એટલા બધા આરોપો થાય છે કે બધા તો દૂર કરી જ ના શકાય. ટૂંકમાં એટલા બધા આરોપો થઈ રહ્યા છે આત્મા પર કે બ્રહ્મ પર કે આખી જિંદગી સુધી ઉપનિષદ વર્ણન કરે નિષેધ તોય પૂરું ના થાય. એટલે સમજી લો કે બધાનો નિષેધ થઈ ગયો આમાં. એટલે સર્વ કાર્ય ધર્મ વિલક્ષણ કાર્ય ધર્મ કાર્યના જે ઉત્પન્ન થયું છે, જે દૃશ્ય છે, જે જળ છે, એના જે કે ધર્મ હોય એ સર્વ ધર્મથી વિલક્ષણ. તેનામાં કાર્યતા નથી, દૃશ્યતા નથી, જડતા નથી. સર્વ કાર્ય ધર્મ વિલક્ષણ બ્રહ્મણી यदि वाक्यार्थ है, वाक्य નો અર્થ થાય કે આવું બ્રહ્મ એ તસ્મિન અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને બ્રહ્મણી એટલે બધા કાર્ય ધર્મથી રહિત જે બ્રહ્મ છે એમાં અભય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે ત્યારે આ વિદ્વાન પણ અભયતાને પ્રાપ્ત કરે છે. આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. यदा ह्येवैष एतस्मिन् दृश्येनात्म्ये निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते. यदा ह्येवैष अथ सो भयं गतो भवति. यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते. अथ तस्य भयं भवति. तत्त्वेव भयं विदुषो मन्वानस्य. तदप्येष श्लोको भवति. यदा हि एव एषः एतस्मिन् अदृश्ये अनात्मे अनिरुक्ते अनिलयने अभयं प्रतिष्ठां विन्दते. यदा हि एव एषः साधकः एतस्मिन् ब्रह्मणि जरा साधक मुमुक्षु जिज्ञासु आमा એટલે કે બ્રહ્મમાં પરમાત્મામાં કેવું બ્રહ્મ છે? અદૃશ્ય અનાત્મે અનિરુક્તે અનિલયને. અદૃશ્ય અદૃશ્ય છે. દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકાર. દૃશ્ય એટલે દૃશ્ય કે જે જોવાનું છે, જે જોઈ શકાય તેવું છે, અર્થાત જેનું વિષયીકરણ થઈ શકે નામ છે દૃશ્ય. બ્રહ્મ કેવું છે? એનું વિષયીકરણ ન થઈ શકે, જે ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરેના જ્ઞાનનો વિષય ન બની શકે. જેમ કે ઘટપટ વગેરે આ કરણોના વિષય છે, તેમ બ્રહ્મ ઇન્દ્રિય કે મનનું વિષય ન બની શકે. માટે અદૃશ્યમ. અને જે દૃશ્ય છે હંમેશા વિકારને યોગ્ય છે. અદૃશ્ય હોવાને કારણે અવિકારી છે. અદૃશ્ય અવિકારે અંતથી અવિષય ભૂતે. પછી વિષય નથી, વિષય કે દૃશ્ય નથી, પછી વિષયી દ્રષ્ટા છે, એનું સ્વરૂપ છે. અનાત્મે જે અનાત્મ્ય છે,
આત્મા એટલે કે શરીર, અનાત્મા એટલે કે જે અશરીર છે, શરીર રહિત છે. કારણ કે અદૃશ્ય છે માટે અનાત્મ છે અને માટે અનિરુક્ત છે. અનિરુક્ત વિશેષો હિ નિરુચ્યતે. નિરુક્ત અર્થાત જે તે જેની વ્યાખ્યા કરી શકાય. સમાન અસમાન જાતિએ નિષ્કૃષ્ય ઉચ્ચતે નિરુચ્યતે. પોતાની જાતિના અને અન્ય જાતિના બીજા પદાર્થોમાંથી જુદું પાડીને જેનું વર્ણન કરવામાં આવે તો એનું નામ નિરુક્ત. પોતાના અને અન્ય એવા બીજા સમાન અને બીજા અસમાન એવા પદાર્થોથી જુદું કરીને જેને ઓળખવામાં આવે એ ઓળખને નિરુક્ત કહેવામાં આવે છે. તો કે નહીં, એ કશાથી જુદું ન કરી શકાય. એટલે કે ઘટ એમ પટથી જુદો કરી શકાય એમ ન કરી શકાય. અસ્થિ ભાતિ પ્રિય તો કોઈ પદાર્થથી જુદું નથી. મળે અનિરુક્તમ અનિલયમ એટલે અવિકારમ બ્રહ્મ. જે વિકાર છે ત્યાં આગળ આવી રીતે વર્ણન શક્ય છે શબ્દો વડે. બ્રહ્મ અવિકાર હોવાને કારણે શબ્દોથી વર્ણવી ન શકાય. સર્વવિકાર હેતુત્વાત. એ કેમ બ્રહ્મ અવિકાર છે? સર્વવિકાર હેતુત્વાત. બધા વિકારોનો હેતુ હોવાને કારણે, અર્થાત બધા વિકાર, બધા પરિણામ, બધા પરિવર્તનનું અધિષ્ઠાન હોવાને કારણે સ્વયં પરિવર્તન રહિત છે. અને પરિવર્તન રહિત હોવાને કારણે, વિકાર રહિત હોવાને કારણે જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય. અનિલયનમ અનાધારમ. જે આધાર નથી, જે કોઈનો આધાર નથી. જેનો તો કોઈ આધાર નથી, પરંતુ જે પણ કોઈનો આધાર નથી. કે આધાર હોય તો આધેય સાથે જોડાયેલો હોય, સંબંધિત હોય, અને તો આધેયના કંઈક ગુણો એના પર અસર કરવાના. કોઈ પ્રકારનો સંપર્ક કશા સાથે હોય કે સંસર્ગ હોય કે સંબંધ હોય કે સંયોગ કશું હોય તો હંમેશા જેની સાથે સંયોગ હોય એના ગુણ દોષને કઈ અસર થવાની. એટલે કે અનિરુક્તે. એ કોઈનો આધાર પણ નથી. સર્વ કાર્ય ધર્મ વિલક્ષણે ઇતિ વાક્યાર્થ હૈ. તો જ્યારે આ જિજ્ઞાસુ કા વિદ્વાન આ પ્રકારના બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે. કેવું બ્રહ્મ? સર્વ કાર્ય ધર્મ વિલક્ષણે. કાર્ય જે ઉત્પન્ન થયેલું છે એ કાર્યના જે કે ધર્મ હોય એ બધા કરતા વિલક્ષણ. અર્થાત જે કાર્ય નથી, ઉત્પન્ન થયેલું ન હોવાને કારણે જે નિત્ય છે. એ માટે આ બધા જ કાર્યના ધર્મ, કાર્ય દૃશ્ય હોય, આત્મ્ય હોય, પછી નિલયન પણ હોઈ શકે, ઉક્તિ પણ હોઈ શકે. નિરુક્તમ પણ હોય, નિલયનમ પણ હોય. અને તેથી સર્વ કાર્ય ધર્મ વિલક્ષણ. અભયમ, આવા બ્રહ્મમાં અભયમ પ્રતિષ્ઠા વિંદતે. ભાષ્યમાં આગળ સમજાવે છે. અભયમ ઇતિ ક્રિયા વિશેષણમ અભયામ ઇતિ વા લિંગાંતરમ પરિણમ્યતે પ્રતિષ્ઠામ સ્થિતિમ આત્મભાવમ વિંદતે લભતે. જ્યારે વિદ્વાન કે જિજ્ઞાસુ મુમુક્ષુ બ્રહ્મ જે આ પ્રકારનું છે, સર્વ કાર્ય ધર્મ વિલક્ષણ છે, એ બ્રહ્મમાં અભય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. અભય ક્રિયા વિશેષણ પ્રતિષ્ઠા વિંદતે. ક્રિયા છે વિંદતે. વિંદ એટલે પ્રાપ્યતે, પ્રાપ્નોતી. વિંદ એટલે પ્રાપ્ત કરે છે. પ્રાપ્નોતી લભતે, એને પ્રાપ્ત થાય છે. તો ખેદ પ્રાપ્ત અભયમ વિંદતે. ક્રિયા વિશેષણ એ ક્રિયાનું વિશેષણ છે. વિંદતે ક્રિયા વિશે એનું વિશેષણ. એ કેવી રીતે પ્રાપ્ત કરે છે એનું વિશેષણ છે. પ્રાપ્તિનો પ્રકાર સમજાવે છે. આ ચાલે છે બંને. લાઉડ સ્પીકર ચાલે છે? અચ્છા, ઓકે. પેલું બંધ છે ને, પેલું માઇક્રોફોન બંધ છે ને, એ સ્વિચ ઓફ છે ને. એવો પ્રશ્ન નથી. છે વોઇસ ગોઝ ધેટ સ્ટ્રેટ હોય. દર વખતે જુદી વર્તાવ કરે છે આ વસ્તુ બધી. અભયમ પ્રતિષ્ઠા વિંદતે એટલે વિંદતે. અભયમ એટલે અભયમ યથા ભવતી તથા વિંદતે. આ બ્રહ્મમાં પ્રતિષ્ઠા એવી રીતે પ્રાપ્ત કરે છે જેવી રીતે અભય
અભયમ યથા ભવતી, અભય નિર્ભયતા ઉત્પન્ન થાય એ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, એ રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. એટલે પ્રાપ્ત કરવાનું વિશેષણ પ્રતિષ્ઠા એવી રીતે પ્રાપ્ત કરે છે જેથી નિર્ભયતા જન્મે. અથવા અભયામેતિ વા લિંગાંતરમ, અથવા અભયમ એને પ્રતિષ્ઠાનું પણ વિશેષણ ગણી શકાય. તો વિંદતનું વિશેષણ ગણીએ તો એવી રીતે પ્રાપ્ત કરે છે જેવી રીતે નિર્ભયતા થાય. અથવા અભય પ્રતિષ્ઠાનું વિશેષણ ગણી શકાય. અભયામ પ્રતિષ્ઠામ, પ્રતિષ્ઠા તો સ્ત્રીલિંગ શબ્દ છે એટલે પછી આપણે એને બદલવું પડે, અભયમ ને પછી અભયામ કરવું પડે. એટલે કહ્યું અભયામે તેવા લિંગાંતરમ પરિણમ્યતે, અથવા એમ કહેવાય કે અભય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પ્રતિષ્ઠા એટલે શું? સ્થિતિ. આ બ્રહ્મમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત, અભય નિર્ભયતાથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે અથવા નિર્ભય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. નિર્ભય પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે કે નિર્ભયતાથી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે? પ્રતિષ્ઠા શું? સ્થિતિમ આત્મભાવન લભતે. પ્રતિષ્ઠા એને જ કહેવાય કે જેમાંથી પછી કોઈ પ્રકારનું જે પછી મનુષ્ય ચલાયમાન ન થાય, પ્રતિષ્ઠા. જેને પ્રાપ્ત કર્યા પછી, જેમાં નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી ચલાયમાન ન થવાય એનું નામ પ્રતિષ્ઠા. તો જ્યાં સુધી જેમાં મારું મન પ્રતિષ્ઠિત છે એ વસ્તુ, એ તત્વ કે પદાર્થ માર્ગ ભિન્ન હોય તો ક્યારેક ક્યારેક તમારું મન ચલાયમાન થઈ જાય. અર્થાત પ્રયત્ન કરીને જો મારે મારા મનને કશાકમાં કેન્દ્રિત કરવું હોય, નિષ્ઠ કરવું હોય તો પ્રયત્ન જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જે મન કેન્દ્રિત કરી શકે, પરંતુ હંમેશ માટે કેન્દ્રિત ન થાય, પ્રતિષ્ઠિત ન થાય, સ્થિત ન થાય. એટલે આત્મભાવ વિંદતે. તો બ્રહ્મને આત્મભાવે જયારે જાણવામાં આવે ત્યારે જ આત્મામાં જે પ્રતિષ્ઠા સ્વાભાવિક છે. મનની પણ આત્મામાં પ્રતિષ્ઠા સ્વાભાવિક છે, કારણ કે આત્મામાં પોતાનામાં પ્રતિષ્ઠિત થવા માટે પોતે કોઈ પ્રયત્ન ન કરવો પડે. જેમ કે ગરમ હોવા માટે અગ્નિએ કોઈ પ્રયત્ન ન કરવો પડે, અગ્નિ સહજ રીતે સ્વાભાવિક રીતે ગરમીમાં ઉષ્ણતામાં પ્રતિષ્ઠિત છે. અને તે રીતે પ્રકાશિત હોવા માટે સૂર્ય કોઈ પ્રયત્ન ન કરવો પડે, સૂર્ય જેમ પ્રકાશમાં સ્વાભાવિક રીતે પ્રતિષ્ઠિત છે, કારણ એનો સ્વભાવ છે. તે રીતે જે કોઈ વસ્તુ આત્માનો સ્વભાવ હોય એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો કોઈ પ્રયત્ન ન કરવો પડે. અત્યારે હું કશામાં નિષ્ઠ રહી શકતો નથી, મારું મન પણ સ્થિર રહી શકતો નથી, કારણ કે મન હંમેશા જેમાં સ્થિર થવાનો પ્રયત્ન કરે મારો સ્વભાવ નથી હોતો. આત્માનો સ્વભાવ કયો છે? બ્રહ્મ એ આત્માનો સ્વભાવ છે. એટલા જ માટે વિદ્વાન આ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ શકે. ક્યારે? બ્રહ્મને જયારે આત્મભાવે જાણે ત્યારે આત્મભાવ વિંદતે. ટૂંકમાં ત્યાં સુધી જિજ્ઞાસુએ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જ્યાં સુધી બ્રહ્મમાં આત્મભાવ ન જન્મે ત્યાં સુધી. તો એને અભય પ્રતિષ્ઠા કહેવાય. અથવા અભય જન્મે ત્યાં સુધી પ્રતિષ્ઠા. આત્મભાવ લભતે, બ્રહ્મને આત્મભાવે પ્રાપ્ત કરે છે. સર્વ વિશેષ રહિતમ બ્રહ્માહમસ્મીતિ સાક્ષાત્કાર અભિવ્યંગ્યમ આત્મભાવમ. આત્મભાવ, આત્મા સર્વ વિશેષ રહિત છે. ખરેખર જગતમાં કોઈ પણ એક વસ્તુ હોય કે એક તત્વ હોય જે બધી વિશેષતાઓ રહિત છે કે નિરાકાર છે, નિર્ગુણ છે, તો આત્મા છે. બાકીની બધી વસ્તુઓ તો આકાર વાળી છે, ગુણ વાળી છે, વિશેષ વાળી છે. જે કે દૃશ્ય જાત છે એ બધું વિશેષ વાળું છે, ગુણ વાળું છે, આકાર વાળું છે. પરંતુ જે દ્રષ્ટા છે એ જ નિર્વિકાર, નિર્વિશેષ, નિર્ગુણ છે. દ્રષ્ટા પણ નહીં, દ્રષ્ટાનું પણ જે તત્વ છે, જે આત્મા હું અને તમે એ કેવા છે? નિર્વિકાર, નિર્વિશેષ, નિર્ગુણ. ખરેખર આત્માનો કોઈ આકાર નથી, હુંનો કોઈ આકાર નથી. હું જે સર્વનામ છે એનો કોઈ આકાર નથી. એટલા જ માટે કોઈ પણ આકાર સાથે, કોઈ પણ વિશેષ સાથે, કોઈ પણ ગુણ સાથે જોડાઈ શકે. તો તેથી બ્રહ્મ પણ નિર્વિશેષ છે, આત્મા પણ નિર્વિશેષ છે. અંતેથી બ્રહ્મને જયારે આત્મ સ્વરૂપે જાણવામાં આવે એ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે? અથ એટલે કહ્યું અથ સહ અભયમ ગતો ભવતી. આ પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ત્યારે વિદ્વાન અભયમ ગતો ભવતી, એ અભયની નિર્ભયતાને પ્રાપ્ત થાય છે. એ ભાષ્યમાં સમજાવે છે આગળ. અથ
સહ તદા સહ તસ્મિન નાનાત્વસ્ય ભયહેતોઃ અવિદ્યાકૃતસ્ય અદર્શનાદ અભયંગતો ભવતિ. અથ એટલે ત્યારે તદા સહ અભયમ ગતો ભવતિ, ત્યારે આ વિદ્વાન અભયતાને પ્રાપ્ત કરે છે, નિર્ભયતાને પ્રાપ્ત કરે છે. બ્રહ્મને જયારે આત્મભાવે પ્રાપ્ત કરે છે ત્યારે, બ્રહ્મને આત્માથી અન્ય રીતે પ્રાપ્ત કર્યું હોય તો નહીં, એ આગળ સમજાવશે. પણ આ વિદ્વાન જયારે બ્રહ્મને આત્મભાવે પ્રાપ્ત કરે છે ત્યારે અભયતાને નિર્ભયતાને પ્રાપ્ત કરે છે. કેમ? અવિદ્યાકૃતસ્ય ના ભય હેતોઃ અવિદ્યાકૃતસ્ય નાનાત્વસ્ય અદર્શનાત. નાનાત્વ, નાનાપણું, અનેકપણું કે ભેદભાવના અદર્શનાત, એનું દર્શન થતું નથી. ભેદભાવનું દર્શન હવે ન થતું હોવાને કારણે અવિદ્યાકૃતસ્ય, આ ભેદભાવ કે તું જુદો અને હું જુદો, આ પ્રકારનો જે ભેદભાવ છે, એક આત્મા જુદો અને બીજો આત્મા જુદો, આત્મા આત્માનો ભેદભાવ. શરીરના ભેદભાવનો વાંધો નથી, મન બુદ્ધિના ભેદભાવનો વાંધો નથી, કશાના ભેદભાવનો વાંધો નથી. પરંતુ ઉપાધિના સ્તરે રહેલા ભેદભાવને આત્માનો ભેદભાવ માની લેવામાં આવે, અર્થાત એક આત્માથી બીજા આત્માને ભિન્ન માનવામાં આવે, એનું ભેદભાવ, એનું નાનાત્વ, નાનાપણું, અનેકપણું. અવિદ્યાકૃતસ્ય, આ નાનાપણું કે ભેદભાવ માત્ર અવિદ્યામાંથી જન્મેલો છે. અવિદ્યામાંથી ઉપાધિમાં અહમભાવ, અવિદ્યાને કારણે જ દેહને અહમ માનવામાં આવતો હોય છે. અને જેમ આ દેહને હું આત્મા માનું છું, તેમ અન્ય દેહને પણ હું આત્મા માનું છું. તેથી આ દેહના ભેદને આત્માનો ભેદ માનવામાં આવે છે, ઉપાધિના ભેદને આત્માનો ભેદ માનવામાં આવે છે, અવિદ્યાને કારણે. અવિદ્યાકૃતસ્ય નાનાત્વસ્ય, અવિદ્યામાંથી જન્મેલો ભેદભાવ, અનેકપણું, ભય હેતુ હો, અને જ ભયનો હેતુ છે. ટૂંકમાં આ દ્વૈત, દ્વૈત એટલે ભેદભાવ, દ્વૈત પણ નહીં, દ્વૈતથી આપણે શું સમજ, ભેદભાવ સમજવાનો. એટલે દુનિયામાં જે વિવિધતા છે, અનેકતા છે, એ ભયનો હેતુ બનવાની જરૂર નથી. એ વિવિધતા અને અનેકતા ત્યારે ભયનો હેતુ બને જ્યારે વિવિધતાને આત્માની વિવિધતા કે અનેકતા માની લેવામાં આવે, ત્યારે ભયનો હેતુ બને. તો ઉપાધિની વિવિધતાને આત્માની વિવિધતા માનવી એ અજ્ઞાનનું પરિણામ છે અને એ જ ભયનું કારણ છે. તો વિદ્વાન હવે આ ભય હેતુ અર્થાત આ ભેદભાવના અદર્શનાદ દર્શન કરતો નથી. વસ્તુતઃ દર્શનાદ એટલે દ્રષ્ટિ હોય, પ્રતીતિ હોય, પણ દ્રષ્ટિ ન હોય. પ્રતીતિ આપણને આપણી જ્ઞાનેન્દ્રિયોથી જગતમાં ભલે અનેકતાની, વિવિધતાની, વિષમતાની પ્રતીતિ થતી હોય, તો બુદ્ધિમાં કયા પ્રકારનો પ્રત્યય, કયા પ્રકારનો નિશ્ચય જન્મે છે. અત્યારે તો બીજા, હું જયારે જગતમાં બીજા પ્રાણીઓને જોઉં, અનેક લોકોને, ત્યારે આપોઆપ જ એમને મારી ભિન્ન માની લઉં છું. એ બુદ્ધિનો પ્રશ્ન છે. ભલે આપણને આંખો કે આપણી જ્ઞાનેન્દ્રિયો કે આ બીજા દેહ છે, આ બધું છે, બરોબર છે, જ્ઞાનેન્દ્રિયો જે છે એ વસ્તુ આપણને કહેતી હોય, પરંતુ આપણી બુદ્ધિ એમાંથી અર્થઘટન કરે. તો હો આ જ્ઞાનેન્દ્રિય મારી કહે કે પેલો દેહ ત્યાં છે, એટલે આત્મા ત્યાં છે, એ કોણ કે બુદ્ધિ કેમ? આમ દેહને આત્મા માનવો કે દેહ પર આત્મત્વ અધ્યારોપ કરે બુદ્ધિનું કાર્ય છે. બસ આ વિદ્વાન નથી કરતો. એટલે જ્ઞાનેન્દ્રિયોથી તો એને એ જ જગતનું દર્શન થાય, જેનું દેવું દર્શન અન્ય લોકોને થતું હોય. પરંતુ અન્ય લોકો એ ઉપાધિના ની અનેકતાને, આત્માને અનેકતા જે માનતા હોય છે, એ પ્રકારનો ભ્રમ હવે વિદ્વાન મન હોવાના કારણે એ ભેદભાવના દર્શન કરતો નથી. અદર્શનાત અભયમ ગતો ભવતી, એ અભયને પ્રાપ્ત થયેલો છે. એટલે એવું કેમ કહ્યું? અદર્શનાત વિદુષોપી બાધિત દ્વૈત દર્શન અભ્યુપગમાત. વેદાંત શાસ્ત્ર કહે છે કે વિદ્વાન હોય, જ્ઞાની પુરુષો, એને પણ આ જ્ઞાનેન્દ્રિયો કે મનના સ્તર પર તો અનેકતાનો અનુભવ થતો જાય છે. એટલા જ માટે જ્ઞાની મહાપુરુષો પણ બીજા બધા લોકોની જેમ જ વ્યવહાર કરતા હોય, કારણ કે એ પણ જગતને એવું જ જોતા હોય. પ્રતિનિધિ સમાન છે, પણ દ્રષ્ટિ સમાન નથી. અને જે બાધિત દ્વૈત, દ્વૈત દેખાય છે પણ એની સત્યતા બાધિત થઈ ગઈ છે. જેમ મને અરીસામાં અનેક બધા પ્રતિબિંબ દેખાય છતાં પણ એ અનેકતા દેખાતી હોય છતાં પણ હું અનેકતા માનું છું નથી, માનતો નથી. જાણું છું કે આ અનેકતા તો માત્ર આભાસ દેખાવ છે.
એને બાધિત દ્વૈત દર્શન કહેવાય. દ્વૈત પ્રતીતિ છે, દ્વૈત દૃષ્ટિ નથી. આ બહુ મહત્વની વસ્તુ છે. ઘણા લોકો નથી સ્વીકારતા. ઘણા એમ માને છે કે દ્વૈતના જ્ઞાન એટલે દ્વૈતનું દર્શન. એટલે ટૂંકમાં વિદ્વાનને હવે તો કોઈ વ્યવહાર શક્ય જ નથી એવું માનનારા પણ છે. તો કેવું નથી. તો અભય પ્રાપ્તિ થાય છે એ બંધ સમજાવે છે શંકરાચાર્ય મહારાજ આગળ. સ્વરૂપ પ્રતિષ્ઠો હિ અસૌ યદા ભવતી તદા નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ અન્યસ્ય હિ અન્યતો ભયમ ભવતિ ન આત્મનઃ એવ આત્મનો ભયમ યુક્તમ તસ્માદ આત્મા એવ આત્મનઃ અભય કારણમ. સ્વરૂપ પ્રતિષ્ઠો હોય સૌ યદા ભવતી. આ વિદ્વાન જયારે સ્વરૂપમાં પોતાનું જે વાસ્તવિક રૂપ છે એમાં જયારે પ્રતિષ્ઠિત થાય છે ત્યારે નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ તદ ભૂમા. છંદોક્ય ઉપનિષદ કહે છે કે જ્યારે આ વિદ્વાન નાન્યત શૃણોતિ નાન્યત પશ્યતિ પોતાના કરતા અન્ય કશાને જોતો નથી, નાન્યત શૃણોતિ પોતે અન્ય કશાને સાંભળતો નથી, નાન્યત વિજાનાતિ પોતે અન્ય કશાને જાણતો નથી. તાદૃશ સ્વરૂપ પ્રતિષ્ઠો સ્વ વિદ્વાન તથા વિદ્યાકાલે ભવતી. તો જ ખરેખર આત્મામાં સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થયો કહેવાય જ્યારે એને કારણે હવે બીજા કશાને જોતો નથી, સાંભળતો નથી, જાણતો નથી. અર્થાત જોવાની, સાંભળવાની, જાણવાની ક્રિયા ચાલે છે તો પણ જેને જોઉં છું, સાંભળું છું કે જોવો જાણવું છે એમાં અન્ય છે એ પ્રકારનો હવે એના એ પ્રકારનો ભ્રમ એનામાં નથી. આત્મા એવ ઇદમ સર્વમ. જેની દ્રષ્ટિમાં આત્મા જ સર્વ છે, આત્માનો સર્વ વિલાસ છે એ હોવાને કારણે જેની દ્રષ્ટિમાં અન્યતા નથી. યસ્તુ સર્વાણિ ભૂતાની આત્મન્યવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજુગુપ્સતે. યસ્મિન સર્વાણિ ભૂતાની આત્મૈવાભૂત જાનતઃ. ત્યારે સર્વાણિ ભૂતાન આત્મૈવાભૂત જેને માટે બધા ભૂત બધી વસ્તુ આત્મા બની ગઈ છે. એટલે કે દ્રષ્ટા, દૃશ્ય, દર્શન આ પ્રકારનો ભેદભાવ જેનામાં રહ્યો નથી. આ દર્શન બે રીતે સમજી શકાય. એક તો જયારે સર્વ રીતે એને પોતાના મનને પણ સંકેલી લીધું હોય અને મન આ રીતે આત્મજ્ઞાનમાં, આત્મનિષ્ઠામાં પ્રતિષ્ઠિત ત્યારે તો અન્યને જોવાનો, સાંભળવાનો પ્રશ્ન હોતો જ નથી. કારણ કે જે અન્યપણું છે બધાનો એ બધાનો લય થઈ બાધ થઈ ગયો છે. તો બે રીતે બાધ થાય. એક તો લય થઈ જાય કે જયારે અન્યપણું રહે જ નહીં. અંતે તેથી જયારે આપણી ઇન્દ્રિયો, મન, બધી વસ્તુઓ જયારે શાંત થઈ જાય, સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈ જાય, યા પંચાવતિષ્ઠન્તે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ તામાહુ પરમામ ગતિમ. આ જ્ઞાને મન સહિત જ્ઞાનેન્દ્રિયો જયારે પંચ અવતિષ્ઠન્તે અવસ્થિત થાય, બુદ્ધિશ્ચન વિચેષ્ટતિ બુદ્ધિમાં કોઈ પ્રકારની ચેષ્ટા નથી, તામાહુ પરમામ ગતિમ એને પરમ ગતિ કહે છે. તામ યોગમિતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. આ ઇન્દ્રિયની સ્થિર ધારણાને યોગ કહેવામાં આવે છે. અપ્રમત્ત સ્થળા ભવતી. અપ્રમત્ત બની જાય, સાવધાન બની જાય ત્યારે એને આત્માના વાસ્તવિક સ્વરૂપ દર્શન થાય. અને ત્યારે અન્યને જોવાનો, સાંભળવાનો, જાણવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે અન્ય પણ ત્યાં. કારણ કે મન જે અનેક પ્રકારનો જે અધ્યારોપ કરતો હોય તો એ અધ્યારોપ કરનારું મન છે જ નહીં. સ્પંદન જે દ્વૈત છે એ સર્વનું મનસ્પંદન છે. જેમ ગૌડપાદાચાર્ય સમજાવે છે કે આ સમગ્ર જગત જે મનસ્પંદન છે, મનનું સ્પંદન છે. આ મન સ્પંદન કરતું જયારે શાંત થઈ જાય ત્યારે કોઈ દ્વૈતની પ્રતીતિ પણ નથી. તો દ્વૈતની પ્રતીતિ પણ ન હોય ત્યારે તો આ જે વાક્ય છે નાન્યત જાનાતિ નાન્યત
પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, એ મુખ્ય અર્થમાં થાય. પરંતુ જયારે ભૂમાં કે સ્વરૂપમાં પ્રતિષ્ઠિત હોય ત્યારે જોતો નથી. એનો અર્થ એ થયો કે જયારે વ્યવહાર કાળમાં હોય એટલે મન સ્પંદન કરતું હોય ત્યારે પણ એ મનના સ્પંદનને સત્યતા ના આપતા હોવાને કારણે ત્યારે એને દ્વૈત પ્રતીતિ હોય, પરંતુ એ બાધિત હોવાને કારણે દ્વૈત દૃષ્ટિ ના થઈ. ત્યારે પણ એની દૃષ્ટિમાં દ્વૈત ના થઈ. બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતી ઇત્યાદિ શ્રુતિ પ્રસિદ્ધિ સૂચનાર્થ યદાહી, જે બ્રહ્મનો જ્ઞાની બ્રહ્મ જ બને છે. યદેવૈહ તદમુત્ર તદન્વિહ મૃત્યો સ્મૃત્યુમ ગચ્છતિ યહ નાનેવ પશ્યતિ. કઠોપનિષદે કહ્યું કે જે નાના અર્થાત દ્વૈતના દર્શન કરે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુને પામે છે. નનો વિદુષઃ અન્ય દર્શનાભાવે બી કથમ ભય નિવૃત્તિ. ચલો વિદ્વાન અન્યના દર્શન કરતો નથી, સર્વત્ર આત્માના જ દર્શન કરે છે, પણ એને કારણે ભયમાંથી નિવૃત્ત કેવું થઈ જાય? એટલે કયું અન્યસ્ય હિ અન્યતો ભયમ ભવતી. હંમેશા કોઈનો ભય ક્યારે લાગે? એકને હંમેશા બીજાથી ભય લાગે. આત્મનૈવ આત્મનો ભયમ ભવ યુક્તમ. ક્યારે પોતાને ભય ના લાગે. કોઈને પોતાનો ભય ના હોય. અગ્નિને ક્યારે પણ ઉષ્ણતાનો ભય ના હોય, એને જળનો ભય હોય કે મને ઠારી દેશે. ઉષ્ણતાનો ભય ના હોય. જળની શીતળતાનો ભય ના હોય, જળને ગરમીનો ભય કે મને સૂકવી દેશે. આમ ક્યારેય દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી હંમેશા સ્વરૂપમાં કોઈ પ્રકારનો સંઘર્ષ હોતો નથી અને હંમેશા સંતુષ્ટ હોય. દરેક પદાર્થ, દરેક વસ્તુ પોતાના સ્વભાવથી હંમેશા સંતુષ્ટ હોય, એમાં કોઈ પ્રકારનો વિરોધ ના હોય. આમ ક્યારેય પોતાની સાથે વિરોધ ના હોય, પોતાનાથી ભય ના હોય. એટલે આત્મા એટલે સ્વયં ક્યારે પણ પોતાના ભયનું કારણ ન બને. જો ઘણા લોકો કહેતા સ્વામી મને મારાથી જ ભય લાગે છે. કોઈ વાર કહે લોકો મને મારો જ ભય લાગે છે. કેમ ભાઈ? મને ખબર નહીં હું શું બોલી જઈશ, મને ખબર નથી, મને મારાથી જ ભય લાગે. હું શું કરી બેસીશ ખબર નથી. પણ ભય કોણ? મનથી છે. કરી કોણ બેસે? બોલી કોણ જાય? મન, ઉપાધિ. પણ આત્મા ક્યારે આત્માના ભયનું કારણ બની શકે? અને તેથી ન આત્મનૈવ આત્મનો ભયમ યુક્તમ. આત્માથી આત્માને ભય થાય એ ક્યારે શક્ય નથી. અન્યસ્ય હિ અન્યતો ભયમ ભવતી. અને તેથી કોઈને પોતાનાથી નહીં અન્યથી જ ભય થાય. જો કે આપણે સ્વામી પણ એકલા હોય ત્યારે ભય લાગે છે એનું શું? આપણે એકલા હોય ત્યારે ભય લાગે છે, કોઈ હોતો નહીં. પણ હોવાની સંભાવના ભય લાગે છે. એકલો હોવું ત્યારે ભય કેમ લાગે છે? કોઈક આવશે તો. તેથી એ ભય પણ અન્યથી જ લાગે છે, પોતાનાથી નથી લાગતો. એટલે કે દ્વિતીયાદ્વય ભયમ ભવતી. બૃહદારણ્યોપનિષદ કહેવામાં આવ્યું કે હંમેશા દ્વૈત અન્યથી ભય ઉત્પન્ન થાય. તસ્માત આત્મૈવ આત્મનઃ અભય કારણમ. અને તેથી આત્મા જ આત્માનું અભય કારણ છે. આત્માની નિર્ભયતાનું કારણ છે. આત્મા મારી પોતાની નિર્ભયતાનું કારણ છે. આત્મા સિવાય જે કંઈ હોય હંમેશા ભયનું કારણ બને. કંઈક ખટરાક શરૂઆતમાં નથી, પણ કદાચ કંઈક ખટરાક હોવો, કંઈક થવાની શક્યતા છે. તો કંઈક હંમેશા હોય છે. જ્યાં અન્યપણું હોય ત્યાં હંમેશા કોઈ પ્રકારનો કંઈક તો સંશય રહી જતો હોય. એટલે ભલે આપણે મિત્રો હોઈએ અને છતાં પણ જો પછી વ્યવહાર કરવાનો આવ્યો, ધારો કે આપણે સારો ધંધો કરીએ, એવું કંઈક કરીએ, તો હંમેશા આપણે થાય ખરું કે ભાઈ બધું બરોબર લખી રાખો, કરો સ્ટેમ્પ પેપર પર લખો, આના પર કરો, તેના પર કરો, વ્યવસ્થિત કરો. તે કદાચ કંઈક શક્ય હશે, કંઈક થઈ જાય. સ્વામી ક્યારે મન બદલાઈ જાય કહેવાની વાત સાચી જ છે. એટલે હજી આ સંભાવના છે. અત્યારે અન્ય પણ નથી, અત્યારે બંને એક છે. અત્યારે ખૂબ સારી બે વચ્ચે બહુ સુમેળ છે, અત્યારે ખૂબ મિત્રતા છે, ઘનિષ્ઠ સંબંધ છે. અને છતાં પણ સ્વામી જયારે ધંધાની વાત આવે ને ત્યારે વ્યવસ્થિત કામ કરવું. આ ધંધો વસ્તુ શું છે? બધાને વિભક્ત કરનારી છે. આ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા વિભક્ત કરનારી છે. એવું જાણીએ છીએ આપણે.
કે કોઈક રીતે આ વસ્તુમાં એવું હોય છે, એવું કઈ પ્રલોભન છે, એવી જાતની કે એનામાં એવી જાતનો એનામાં શક્તિ છે કંઈક રીતે કે માણસના મનને ચલાયમાન કરે છે. ખબર નહીં શું છે, ભગવાન નથી કરી શકતા. ભગવાન પ્રત્યેનું આકર્ષણ માણસના મનને ચલાયમાન નથી કરતું, પરંતુ આ ધન કે સત્તાનું આકર્ષણ એવું છે કે માણસ ચલાયમાન થઈ જાય એવો અનુભવ હોવાને કારણે દ્વિતીયાદ્વય ભયમ ભવતી, એટલે આપણે બધી જ પ્રકારની સલામતી હંમેશા જોતા હોઈએ છીએ. ન જોવી એમ નથી કહેતો, પણ જોતા હોઈએ છીએ, કારણ કે દ્વૈતની શક્યતા છે અને માટે ભય રહેલો છે. અનુભવ વિરોધ શ્રુતિ પણ કહે છે, અનુભવ પણ છે. તેથી અન્ય હંમેશા અન્યના ભયનું કારણ બને, આત્મા ક્યારે પણ ન બને. તેથી અભયમ ગતો ભવતી. એ અનુભવ કેવી રીતે છે? શ્રુતિ તો કહે છે, પણ અનુભવ પણ બતાવે છે. શંકરાચાર્ય કહે છે આગળ, સર્વતો હિ નિર્ભયા બ્રાહ્મણા દૃશ્યન્તે સત્સુ ભયહેતુષુ તચ્ચ અયુક્તમ અસતી ભયત્રાણે બ્રહ્મણી તસ્માદ તેષામ અભયદર્શનાદ અસ્તિ તદભય કારણમ બ્રહ્મ ઇતિ તદ અભય કારણમ. સર્વતો હિ નિર્ભયા બ્રાહ્મણા દૃશ્યંતે. એમને બહુ બ્રાહ્મણો દેખાય છે. પહેલા કહેવામાં આવ્યું કે બધી એવા બ્રાહ્મણો દેખાય છે. કેવા બ્રાહ્મણો દેખાય છે? સર્વત્ર. હા, બાહ્યાનંદ સાધન રહિતા અનિહા નિરેષણ બ્રાહ્મણા દૃશ્યંતે.